અમારું મૃત્યુ તો પિયા મિલનનો મહોત્સવ છે. અમારા તન છે ત્યાં સુધી માયામાં છે, તન છૂટ્યું નથી કે જાણે રાજ્યના ચરણોમાં આશરો છે. રોજ વિનંતી કરીએ કે પિયાજી લે ચલો, અને લઈ ચાલે તો આનંદ થાય કે દુઃખ થાય? અને કોઈના મૃત્યુ પછી આપણે પત્ર લખવાના હોય ને તો શું પોસ્ટ કરવાની? દુઃખદ સમાચાર. શું લખીએ આપણે એમાં? દુઃખદ સમાચાર. અમારા પૂજ્ય પિતાશ્રી કે માતાશ્રીનું ધામ ગમન થયું છે. ખૂબ આપણે ક્યાં ગયા? ધામ, પરમધામ. સમાચાર કેવા? ધામ ગયા દુઃખદ છે કે સુખદ છે? ધામ ગયા નો આનંદ હોય કે ધામ ગયા નું દુઃખ હોય? પણ આપણે આનંદ વ્યક્ત નથી કરતા, પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ. દુઃખદ સમાચાર છે. રાજ્યને ગમ્યું તે ખરું, ઉપાડી લીધા મારી વચ્ચેથી, અમને બહુ દુઃખ થયું છે. તો પરમધામ જાય તો આનંદ થાય. તો એવું તો લખાય તો નહીં કે મારા બાપા મરી ગયા તો મને બહુ આનંદ થયો, એવું લખાય કે? તો શું લખવાનું? અમારા પિતાજીએ એમના પંચભૌતિક તનની લીલા પૂર્ણ કરી. પંચભૌતિક તનની લીલા પૂર્ણ કરી અને આત્મ નિજ સ્વરૂપમાં જાગૃત થઈ રાજ્યના ચરણમાં પહોંચી ગયો. જીવ એને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ ગયો. પાંચ તત્વનું શરીર પાંચ તત્વમાં વિલીન થયું. પૂરું. આ સંદેશ આપી દીધો આપણે. કેવો સંદેશ આપ્યો? ના, કોઈને કોઈ દુઃખ પણ ન પહોંચે, કોઈ તમારી ટીકા પણ ન કરે કે ભાઈ શરીર છે તો એને એની લીલા પૂરી કરી દીધી. અંદર આત્મ હતું, ખેલ જોવાની લીલા હતી, ખેલ જોવાની લીલાની પૂરી થઈ ગઈ. તો ક્યાં ગયો? નિજ સ્વરૂપમાં મૂળ મિલાવવામાં જાગૃત થઈ ગયો, રાજ્યના ચરણોમાં. અમારે દુઃખ થયું એમ નથી લખવું કે આનંદ થયો એમ પણ લખવાની જરૂર નથી. મોમીનો માટે મૃત્યુ એ આનંદની વસ્તુ છે. આશાજીતને કોણ સમજાવે? ભાઈ આ તારું કામ નથી. તબ વિચાર કરકે છોડ દિયા એને કો. સુજી કે જવા દે ભાઈ, એને જવા દો. એને આ વાતની સમજ નહીં પડે. આ મોમીનોની રીત છે. આ દુનિયાના જીવોને એની સમજ ન આવે. આપણે કોણ? મોમીનો. તો આપણી પણ રીત રહેની એવી થવી જોઈએ કે જે દુનિયા કરતા અલગ હોય. દુનિયા રોતે રોતે મરે અને મારી મમ્મીનો હસતા હસતા મરે. અમારે મહાત્મા હતા, તે બધા ઓળખતા હશો કદાચ, ગણપતભાઈ મહારાજ. એમના જયારે દેહ ત્યાગ કર્યો ત્યારે હું ત્યાં પહોંચ્યો હતો એમના ઘરે. વચ્ચો વચ્ચે એમને ખાટલામાં પલંગમાં બેસાડેલા અને મંડળીઓ એવા જોર જોરથી તબલા વાગે, મંજીરા વાગે અને ભજન કીર્તન આનંદદાયક, બધા નાચે કૂદે આનંદથી. એક તરફ રસોડું ચાલે, આ બધા આવ્યા તો બધાને જમાડવાના. હજુ એમનો મૃતદેહ હતો આંગણામાં હતો. સવારથી મૃતદેહ આંગણામાં પધરાયેલો, જે આવે ચંદન કરે, ત્યાં ભજન કીર્તન થાય, નાચે ગાયા. 2 વાગ્યા સુધી આ આનંદની લીલા કરી. 12 વાગે બધું આ કર્યું, બધાને જમાડ્યા. હજુ તો ત્યાં દેહ ડેડ બોડી તો ત્યાં હતી. બધાએ જમ્યા અને જમ્યા પછી એમની બેન્ડ બાજુ બોલાઈ અને સ્મશાન યાત્રા કાઢી. બેન્ડ બાજા રોતા રોતા કે હસતા 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 હસતા. એમના વાઈફ પણ ત્યાં આવીને બેસેલા બધાની વચ્ચે ભજન કીર્તનમાં. કોઈ રડવાનું કાંઈ નહીં. કેવો આનંદ આવે. મેં કીધું મારા કદાચ મોબાઈલ જોતા આવું કરજો, બધાને ત્યાં એવું કઈ ના આવ્યો. હે આ તમને બધાને કીધું આવું થાય તો જોજો. મારા છોકરાને કઈ જઈશ પેન્ટ મંગાવતી બેટા. અરે આનંદની વાત છે. આજે આ દેહ છૂટી જાય તો પણ એ આનંદની વાત છે કે છૂટ્યો તો ગયો કે મારા પ્રીતમના ચરણોમાં. આ એના માટે તો આટલી મહેનત કરીએ છીએ અને મહેનતનું પરિણામ મળે તો આનંદ જ થાય ને ભાઈ. એમાં સુખ થાય, દુઃખ થોડું થવાનું છે. આશાજીતને છોડે ભાઈ તું જા, આમાં તને સમજ નથી પડવાની.
को नजीक इनका करे 300 मिलाप। હવે શ્રીજી કહે છે ભાઈ જુઓ તો ખરા આ ઔરંગઝેબ બાદશાહનો સૌથી નજીકનો માણસ કોણ છે એને શોધી કાઢો આપણે, અને જે નજીકનો માણસ હોય એને આપણે આ સંદેશો પહોંચાડીએ કે ભાઈ તું એક કામ કર ને બીજું કશું નહીં, અમને ઔરંગઝેબ સાથે એકવાર એક મુલાકાત કરાવી દે। એ વિચાર કરકે જય મિલે શેખ સુલેમાન। શેખ સુલેમાન ઔરંગઝેબ બાદશાહનો કાજી હતો, કાજી એટલે ન્યાયાધીશ, ન્યાય કરવા વાળો, અને એ સૌથી બાદશાહનો નજીક રહેવા વાળો હતો। તો જેને એને પાસે પહોંચી ગયા કોણ? લાલદાસજી અને ગોવર્ધનભાઈ, જઈને કીધું કે શેખ સલેમાનભાઈ અમારે બાદશાહને મળવું છે અને ઇમામ મહેદી સાહેબનો સંદેશ, ધર્મનો સંદેશ એને આપવો છે, તમે એકવાર મને એની સાથે મુલાકાત કરાવી દો। इनको एक फकीर की बात कही समझाए। એને કીધું કોણે મોકલ્યા છે? તો કે એક ફકીરે મોકલ્યા છે। ક્યાં રહે છે? તો પહાડો વચ્ચે રહે છે, અને એને અમને કીધું છે કે જઈને ઔરંગઝેબને સંદેશો પહોંચાડો, એટલા માટે અમે આવ્યા છે, તો મહેરબાની કરી અને અમને એકવાર બાદશાહ સાથે મુલાકાત કરાવી દો। કે મને તમે એક કામ કરો ને, તમારા ફકીરને કહો કે મને કિમિયો શીખવાડે। આ કિમિયો શું છે? લોડામાંથી સોનું બનાવવાની જાદુગરી, કારીગરી। જો કે એટલું મને શીખવાડી દો તો હું તમને બાદશાહ સાથે મુલાકાત કરાવું। મમ્મીનો કહે છે ભાઈ શેખ સલેમાનભાઈ જરા વાત સાંભળ, તું અમને એકવાર બાદશાહ સાથે મિલાવી દે, બાદશાહને ફકીરની ઓળખાણ થઈ જશે તો બાદશાહ ફકીરના ચરણોમાં એનો વિશ્વાસ લાવી દેશે। એક અક્ષરાતીત પરમાત્મા, એક અલ્લાહ તાલા, એક ખુદા જાહેર થશે તો ઔરંગઝેબના કારણે આ જગતમાં હિન્દુ અને મુસલમાનો વચ્ચે જે ઝઘડો છે એ આપમેળે સમાપ્ત થઈ જશે, અને ત્યારે આખી દુનિયા ઔરંગઝેબ બાદશાહને માનતી થઈ જશે। ઔરંગઝેબ ક્યાં પહોંચી જશે? ફકીરના ચરણોમાં, અને ત્યારે તારો વટ હશે કે આ ફકીર સાથે મુલાકાત કરાવવાનું કામ આ શેખ સલેમાનના કારણે થયું। તો દુનિયાભરના જેટલા આવા કિમિયાવાળા છે ને એ બધા તારી પાસે આવી જશે, તારે જેટલું સોનું બનાવવું એટલું બનાવી દેશે, પણ અત્યારે તું અમને ભેગા કરી દે। જ્યારે આ વાત કરી એટલે શેખ સલેમાન કે છે પણ હું બાદશાહ સાથે ભેગા તો કરી દઉં, પણ બાદશાહ ફકીર ઉપર ઈમાન લાવીને ફકીરના ચરણોમાં આવે તો દિલ્હીની રાજગાદી કોણ સંભાળશે? આવું કામ તો ના કરાય। અમે આવી રીતે તો તમને ત્યાં ભેગા કરવા ના લઈ જઈએ, અને પછી તો તમે ફકીરને બાદશાહ બનાવી દો। લાલદાસજીને ગોવર્ધનભાઈ કહે છે કે ભાઈ જે ફકીરે जो कोई होगा फकीर हक ताला की तरफ। અને જે ફકીર હશે એનો નજર ક્યાં હશે? રાજી તરફ, ખુદા તરફ, હક તરફ। ફકીરની નજર ક્યારે પણ સંસારની ચાહનાઓ તરફ હોય જ નહીં। ભાઈ જેને સંસાર છોડ્યો છે એને ફકીર કહેવાય, તો છોડ્યા પછી ફરી પાછું એને બાદશાહ થોડું બનવાનું હોય? તો કે ફકીરની નજર કોઈ દારો આ દુનિયા પર ના હોય। સો દુનિયા મુર્દાર કી થૂકના કાઢે હરપ। તો દુનિયા એના માટે શું છે? મુર્દાર। મુર્દાર એટલે મળદું। જેમ આપણે ક્યાંય મળદાને અડી જઈએ તો તરત જ નાહવું પડે, એમ જે ફકીરો છે એના માટે આ સંસાર મરદા સમાન છે। એ તો એ તરફ જુએ પણ નહીં। જેમ આપણે થૂંક્યા પછી કોઈ દિવસ એ થૂંક સામું જોતા નથી। કોઈએ જોયું? થૂંક્યા પછી પૂરું નીકળી ગયા, એ તરફ કોઈ જુએ નહીં કે મારું થૂંક કેવું છે। એમ મોમીનોએ આ દુનિયાને થૂંકી કાઢી છે, અને જે દુનિયાને થૂંકી કાઢી એ દુનિયા તરફ મોમીનો ક્યારે પાછું વળીને જોતા નથી। એ બાત સુન કે દહેશત ભાઈ દિલ મેં। બહુ મોટી વાત કરી કે તમે તો ભાઈ, અને આવી વાત તો ધર્મની આટલી મોટી વાત
જો હું બાદશાહને કહું અને મારા કહેવામાં ક્યાંક થોડી ઘણી એક કચાશ આવે તો સૌથી પહેલા તો મારી જ ગરદન કપાય. એટલા માટે કે તમે આ વાતને રહેવા દો. મહમ્મદ કહે મોમિનો યાદ કરો હજરત. યાદ કરો આવા સંજોગોમાં આપ ધામધણી આપણા માટે કરીને આ સંસારની અંદર જાહેર થવા માટે, આ સંસારની અંદર એક મત કરવા માટે, મોમિનોની આત્મ જાગૃતિ માટે કેટલા કેટલા કષ્ટ ઉઠાવે છે. લાલ દરવાજે કી હવેલી में સિરાજ કિયા હુકમ. હવે ત્યાંથી લાલ દરવાજાની હવેલીમાં આવી ગયા. હવે શું કરવું એ રસ્તો સૂઝવા માટે શ્રીજી લાલદાસજી અને ગોવર્ધનભાઈ આ બંનેને કહે છે કે તમે બે ભાઈ એક કામ કરો, મસ્જિદમાં જાઓ અને મસ્જિદમાં જઈને ત્યાંના મૌલવીને મળી અને કુરાનમાં શું લખ્યું છે, કુરાન શું કહેવા માંગે છે પરમાત્મા માટે, એની થોડીક તમે માહિતી લઈ આવો. લાલ ગોર્ધન ગયે એક મુલ્લા પાસ મહેજદ. મસ્જિદમાં એક મુલ્લા પાસે પહોંચી ગયા. बात सुनत मुल्ला की आपस में भई जीद. હવે જ્યારે મુલ્લા સાથે વાત થઈ અને મુલ્લાએ કીધું કે હા અરશે અજીમ અખંડ પરમધામની અંદર આપ મોહમ્મદ સાહેબ ખુદા તાલાના દીદાર માટે ગયા, ત્યાંથી હકીકત અને મારિફતના વાતો લઈ આવ્યા. ખુદાના સુરતની વર્ણન એમાં લખેલું એક એક વાત જેમ જેમ આ કાજી મુલ્લા કરતા ગયા એમ લાલદાસજી તો ત્યાં ને ત્યાં જોશમાં બિલકુલ સાચી વાત છે, જુઓ કુરાનમાં બધી વાતો અમે કહીએ છીએ એ જ લખેલી છે, જરાય ડર્યા વગર. એટલે પેલા બાજુમાં બેઠા હતા ગોવર્ધનભાઈ. गोवर्धन के दिल में डर रहे मुसलमान. મુસલમાનોનો થોડો ડર. એટલે લાલભાઈ ઠરકી યાર, સમજણ પડી? લાલભાઈને જોશ આવી ગયો. હા બિલકુલ કુરાન અમારી જ વાતો કે છે, કુરાન અમારા માટે લાવેલા છે. મુસલમાનોના મસ્જિદમાં જઈને, મુસલમાનોના વિસ્તારમાં જઈને કહેવું કે તમારું કુરાન અમારા માટે આવ્યું છે, એ બહુ મોટી હિંમતની વાત હતી. લાલદાસજી કે ગોવર્ધનભાઈ કહે છે લાલા ઠરક ભાઈ, ઘેર જઈને જે કે હોય કહેજે, અહીં શું કામ આટલું બધું જોર કરે છે? એટલે મુસલમાનના વિસ્તારમાં છીએ, મસ્જિદમાં છીએ, હમણાં અલ્લાહુ અકબર કરતા બધા તલવારો કાઢીને આપશે તો ના હતા નોર ભરાઈ જશે. એના કરતા ઠરકે ભાઈ હવે તું શાંતિ રાખ. લાલદાસજીને શાંતિ રહેતી નથી અને ગોવર્ધનભાઈ ડરે છે. ચર્ચા પૂરી થઈને જેવા બહાર નીકળ્યા એટલે ગોવર્ધનભાઈ કહે છે ભાઈ લાલભાઈ, જો આપણે છે ને શ્રીજીને આ બધી વાત કહેવાની નહીં, જો કહી દઈશું તો આપણે બે અમને જ મોકલશે અને જેવા ત્યાં જઈશું આપણી ગરદન કાપશે. માટે સાવચેતા, આપણે આ વાત શ્રીજીને કહેવાની જ નહીં. લાલદાસજી કહે છે તને શરમ આવે છે? તને મૃત્યુનો ભય લાગે છે? અને તું શ્રીજીને ઓળખ્યા શું છે? કોણ છે તું? એમને મેરા ઠાકુર માને છે? તું કોઈ સંત માને છે એમને? અને સાક્ષાત અક્ષરાતીત છે, હજુ તેમને ઓળખ્યા નહીં. શું કરી લેશે ઔરંગઝેબ આપણને? તું કોનાથી છુપાવવાની વાતો કરે છે? શ્રીજીથી કોઈ સંદેશો આપણે છુપાવવાના છીએ? હવે આ બંને વચ્ચે આ ઊંચ નીચની વાતો થઈ ગઈ. ત્યાંથી તો કશું બોલ્યા વગર બે જણા હવે નીકળ્યા. જેમ હવેલી નજીક આવીને એટલે ગોવર્ધનભાઈ થોડા પગ દબાઈને ઉતાવળા ચાલ્યા અને શ્રીજીના પાસે જઈને બેસી ગયા. इतनी देर में तितही लाल दास पहुंचे. હવે જઈને કહે છે કોણ? ગોવર્ધનભાઈ. અરે શ્રીજી મુલ્લાજી સાથે વાતો કરી અને ખબર પડી કે કુરાનમાં તો બધી આપણી જ વાતો લખેલી છે, બધી પરમધામની જ વાતો છે. અને મુલ્લાને સાથે બધી વાતો સાંભળી અને અમે તો મુલ્લાને કહી દીધું કે કુરાન અમારા માટે આવ્યું છે. એટલામાં પાછળ લાલદાસ જૈન ઉભા રહી ગયા. વાહ, ત્યાં મને કઈ જુદી વાત કરતા હતા અને અહીં આગળ આવીને કઈ જુદી વાત કરે છે. ત્યારે લાલદાસજી કહે છે હે ધામધણી, हमारी न चटाई पर मन होते हैं और અમારી ઇન ચટ્ટાઈ પર, આ તમારી સામે બેસીએ છે ને ત્યારે અમારો ઈમાન
ઓર હોય છે અને ચટ્ટાઈથી ઊભા થઈ જઈએ છીએ એટલે અમારો ઈમાન ડગમગી જાય છે. કોનો? આપણો. અહીં બેઠા છીએ ત્યાં સુધી તો આમ પાક્કું છે કે રાજ્ય જ રાજ્ય. અને જેવા અહીંથી બહાર નીકળ્યા ને ત્યાં કૃષ્ણબેન બાજુ ત્યાં દજ્જાલ ઊભો છે. જેવા બહાર નીકળ્યા કે તરત જ દિલમાં આવીને બેસી જાય છે અને આપણી મતીને ભ્રષ્ટ કરી નાખે છે. તરત જ કહેવાય રાજ્ય છે તો સાચા, પણ આપણે જેને માનીએ છીએ એ કઈ ખોટા એ થોડા તો લાલદાસજી કહે છે આ ચટ્ટાઈ પર બેસીએ છીએ ત્યાં સુધી અમારો ઈમાન દ્રઢ હોય છે અને જેવા આ ચટ્ટાઈ થી જઈએ છીએ તરત અમારો ઈમાન ડગી જાય છે. તબ ગોર્ધન કો રેસ ચડી બનાય. ખબર પડી ગઈ કે મારા પર કહેવાય છે. ઐશ્વર્ય સાહેબજી જો આ મારા ઉપર જ કે છે, હું કે તારું નામ દીધું છે પણ મને ખબર પડે છે કે તું મને કે છે. આ બંનેને લડતા જોયા અને શ્રીજી અચંબામાં પડી ગયા. અરે મેં કોના ઉપર વિશ્વાસ મૂકીને આ જાગણીનું યુદ્ધ છેડ્યું છે? હજુ તો મૃત્યુ નથી દેખાણું, હજુ તો બહુ દૂર છે, હજુ તો પહેલા પગથિયે બેઠા છીએ. અને મેં જે મારા સેનાપતિ કહેવાય, મારા મુખ્ય માણસો કહેવાય, જેના પર ભરોસો મૂકી અને મેં આખી આ જાગણી યાત્રા શરૂ કરી છે, તમે જ આવા બોધા બંધ કરી દો. મારે કોઈ જાગણી યાદ કરવી નથી. હવે રાજ્યને જમ કરવું એમ કરશે. આજથી કોઈ પ્રકારની જાગણી આપણે કરવી જ નથી. જોશ અંદર આવ્યો, મોઢા ઉપર જાણે વીજળી ચમકતી હોય એમ ચહેરો ટમટમાઈ ગયો. અત્યંત આખા શરીરમાં ક્રોધ આવી ગયો. આ કરવાનું છે તમારે? તમે બે જણા એક નથી રહી શકતા? જેના ભરોસે મૂકીને હું જાગણી કાર્ય કરવા માટે નીકળ્યો છું, તમારા ભરોસે હું ઔરંગઝેબ સાથે યુદ્ધ કરવા નીકળ્યો છું અને તમે જ બોધા નીકળ્યા છો. તમને શરમ નથી આવતી કઈ? આજથી મારે કોઈ પ્રકારનું જાગણી કાર્ય કરવું જ નથી. જ્યાં બધા પોતપોતાના ઠેકાણે જતા રહો અને બધાને પોતપોતાનું કામ સોંપી દે છે. શ્રીજી કારખાના કાગદ કા. લાલદાસ જાઓ, તમને કાગળનું કારખાનું એટલે શું? સાહિત્યનો બધું જવાબદારી તમને સોંપી. દુનિયાભરના જેટલા ધર્મગ્રંથો છે એ બધા ધર્મગ્રંથો લાવો અને એની અંદરની જે સાક્ષીઓ છે એ લઈને તમે તારે જ લખજો અને એમ કરીને જાગણી કરજો. આ કાગળની એટલે કે શાસ્ત્રોની જવાબદારી લાલદાસ તને સોંપું છું. ઉદયપુર કો જાવે ભીમ મુકુંદ મોમિન ખાસ. ભીમભાઈ અને મુકુંદાસ જાઓ, તમે બંને ઉદયપુર જતા રહો અને ત્યાં જઈને તમે જાગણી કરજો. બહુ વેદાંત વાળા થઈ ગયા છો ને, બને જાઓ વેદાંતીઓ. ત્યાં જઈને વેદાંત પક્ષી તમે જાગણી કરજો. મારે તમારી સાથે કોઈ જાગણી કરાવી નથી. ગોર્ધન કો કયા સુરત જાઓ તુમ. ગોવર્ધનભાઈ જાઓ સુરત, નીકળો અહીંથી. સુરત જઈને તમે જાગણી કરજો. અહીં મારે તમારું કામ નથી. અનુપસર હમ જાતે હૈ. અને હું હવે અનુપશેર જાઉં છું. કોણ હતું અનુપશેરમાં? યાદ આવ્યું? પહેલી જ ચોપાઈ આપણે બેઠા તારે કરી કે જે જોડે મહિલા સુંદર સાથ ભાઈ જોડા સાથે, એ ઉપરાંત વડીલો વૃદ્ધો એ બધાને કેમ મૂકી આવ્યા હતા? અનુપશેર. તો હું અનુપશેર જાઉં છું. તમે બધા નીકળો અહીંથી બહાર. મારે કોઈની સેવા કરવી જોઈતી જ નથી. દૈવસ્તા જોશ મેં શેખ બદલ કો હુકમ. શેખ બદલભાઈ જાઓ, તમને જોશ આપ્યો મેં, હુકમનું કામ તમને સોંપ્યું. તમે એનાથી જાગણી કરજો. મુસલમાનોમાં જઈને તમે એ કામ કરજો. બાગી સારી ઉર્જન કોઈ ન રહ્યા કામ. હાશ, માથા પરનો ભાર, ટેન્શન પૂરું. મારે હવે કોઈ જાગણી કાર્ય કરવું જ નથી. સુંદર સાદી કેટલા કષ્ટ ઉઠાયા છે રાજ્ય. મારે કોઈ જાગણી નથી કરવી હવે, અને હું અનુપશેર જાઉં છું. એમ કરીને બધાને છૂટા પાડી દીધા. મહિના થા અષાઢ કા બરકત ધારા અખંડ. હવે નીકળ્યા ત્યાંથી અનુપશેર જવા માટે. અષાઢ મહિનો, ધોધમાર વરસાદ પડે. કોઠી ઉપર આપ શ્રીજીને બેસાડ્યા છે.
પોઠીને કોઈ ઊંટ ગાડી કે છે ને એકચ્યુઅલી આપણા ગુજરાત ભાષામાં તો પોઠી કોને કહેવાય, કે જે પેલો ખચ્ચર ટાઈપના આવે ને એના ઉપર બેસાડી આપણે શું કહેવાય, લાખો લાખ પોઠીનો વણજારો, કઈ પોઠીઓ આવતી હતી એ વખતે, બસ એ ટાઈપની પોઠી ઉપર બેસાડી અને શ્રીજી અહીંથી અનુપ શહેર જવા માટે નીકળે છે. વરસાદની મોસમ, એક તો શરીરમાં આટલો બધો ક્રોધ કરવાના કારણે બધું તંત્ર બગડી ગયું, રસ્તામાં ઝાડા અને ઉલટી, ઋતુ ખરાબ હતી, એટલું બધું તકલીફ થઈ ગઈ કે પાણીની બૂંદ પણ પેટમાં ટકે નહીં, શરીર એકદમ નરમ પડી ગયું. ત્યારે લાલબાઈ રડવા લાગી, દામદની અમને મૂકીને ક્યાં જશો? શ્રીજી કે ચિંતા ના કરીશ, હજુ મારો સમય આવ્યો નથી. અગાઉથી કહી દઈશ તમને બધાને, મારો સમય આવશે ત્યારે અગાઉથી કહી દઈશ, હજુ સમય પાક્યો નથી. અને અહીંથી શ્રીજી હવે અનુપ શહેર જાય છે, ત્યાં રસ્તાની અંદર નિજ બુદ્ધ અંદર પ્રવેશ કરે. અત્યાર સુધી લીલા થઈ જાગ્રત બુદ્ધની. સુંદર સાજી જાગ્રત બુદ્ધ એટલે અક્ષર બ્રહ્મની કે યોગ માયાની, એવું નહીં. જાગ્રત બુદ્ધ થી પણ પરમધામની વાતો થતી હતી, પણ નિજ બુદ્ધમાં રાજ્યના દિલની વાતો, એ વાતો હવે અંદરથી પ્રવેશ થઈ ગયો, રાજ્યના દિલની વાતોને જાહેર થવા લાગી. અને અહીં આગળ અનુપ શહેર જતા રસ્તામાં સનંદ કિતાબ ઉતરી. એમાં 30 પ્રકરણ સનંદના જે છે એ કલશ વાણીમાં દાખલ કર્યા અને બાકીના સનંદ ગ્રંથમાં લીધા. આ અનુપ શહેર જતા રસ્તામાં આ વાણી ઉતરે છે. સનંદ લીક ત્યાર કરી વિચાર દેખે સુકન. અને જ્યારે સનંદ લખાઈ જાય કે લખવા વાળા તો જોડીને જોડી જતા પાછા. સુંદર સાજી શ્રીજીએ કાલે આટલો ગુસ્સો કરી અને લાલદાસને કીધું તમે નીકળી જાઓ મારી પાસેથી, ગોવર્ધન તમે સુરત જતા રહો, શેખ બદલ તું પણ જતો રહે, ભીમ ભટ્ટ, શ્યામ ભટ્ટ, મુકુંદ ભટ્ટ તમે પણ જતા રહો. ભીમ ભટ્ટ મુકુંદાજી ઉદયપુર જતા રહ્યા, બાકીના ત્યાંના ત્યાં. મારશો તો એ નહીં જઈએ. સુંદર સાથનો ઈમાન જુઓ, કહેશો નહીં, મારશો ને તો પણ અમે તમને છોડીને ક્યાંય જવાના નથી. ભૂલ થઈ ગઈ અમારી, ફરી ભૂલ નહીં કરીએ, પણ તમને છોડીને તો ક્યાંય નહીં જઈએ અમે. જોડે ને જોડે છે આ સનંદ ગ્રંથ ત્યાં લખાય છે, એને બાંધીને તૈયાર કરે છે. એહબાની સુન કે પીછા ન હટે મોમીન. શ્રી જ્યારે વાંચી, કારણ કે સનંદ ઉતરે છે ત્યારે એમ આખી વાણી ઉતરીને સુંદર સાચી આખી વાણી આવેશથી વાણી છે. ધ્યાનથી, આવેશ વાણી કોને કહેવાય? એક વાણી એ હોય જે સમજી વિચારીને લખી હોય. અત્યારે માને કે આપણામાંથી કોઈને કે મારે કઈ લખવાનું હોય તો કેવી રીતે લખીએ આપણે? સમજી વિચારીને, શબ્દો ગોઠવીને એમ લખીએ આપણે. આ વાણી કેવી ઉતરી? આવેશવાણી. આવેશવાણી એને કહેવાય કે જ્યારે વાણી ઉતરે છે ત્યારે સ્વયં શ્રીજીને ખબર નથી કે આજે કઈ વાણી ઉતરી છે. જે જોડે રહેવા વાળા સુંદર સાથ હતા એ બધાને ખબર હતી અને એટલા માટે એટલા તત્પર રહેતા હતા કે એક શબ્દ પણ ઉતરે ને તરત જ એને નોંધ કરી લેવા વાળા હતા. આવી વાણી ઉતરી અને જ્યારે શ્રીજીએ એમાં વાંચ્યું તો કહે છે, ઓહો, આ તો હવે કુરાનના બધા ભેદ રાજ્યએ ખોલી નાખ્યા. જે કામ માટે લાલ મુકુંદ અને લાલ ગોવર્ધન તમે લડતા હતા ને, રાજ્યએ એના બધા ખુલાસા આ સનંદ વાણીમાં આપી દીધા. હવે કોઈને ક્યાંય કશી ચિંતા કરવાની જરૂર જ નથી. આ સનંદ કિતાબો જો મુસલમાનો સાંભળશે તો એ પણ ઈમાન લાવી દેશે અને દુનિયામાં આખામાં એક અક્ષરાતીત, એક પરબ્રહ્મ, એક અલ્લાહ તાલા, એક ખુદા જાહેર થઈ જશે. હવે કે ચિંતા કરવાની જરૂર નથી. જબ પહોંચે સકુમાર કો ટુક ટુક હોવે સુલતાન. જેવી આ સનંદ વાણી ઔરંગઝેબ પાસે પહોંચશે, સાંભળતા સાથે જ એ ટુક ટુક એટલે જાગ્રત. કેટલી વારમાં? એક લવે
સાંભળતા સાથે જ તરત જ એની આત્મ જાગૃત થઈ જશે. हुक्म हुआ हक का शेख बदल ऊपर. જો શેખ બદલભાઈ ક્યાંય નથી ગયા, ચલો શેખ બદલભાઈ આવો હવે તારે આ સનંદ ગ્રંથ લઈને જાઓ દિલ્હી અને જુમા મસ્જિદના પગથિયા ઉપર દર શુક્રવારે બધા નમાઝ પઢવા માટે આવશે. ત્યાં ઊભા ઊભા તમારે આ સનંદો ગાવાની છે. ઔરંગઝેબ બાદશાહ પણ એ સમય ત્યાંથી નીકળશે. જેવી આ સનંદો સાંભળશે તરત તમને બોલાવશે કે લાવો લાવો ક્યાંથી લઈ આવ્યા તમે, અને આ વાંચીને એની પણ આત્મ જાગૃત થઈ જશે. શેખ બદલભાઈ જાઓ તમે, અને તમે આવી રીતે જુમા મસ્જિદના પગથિયા પર ઊભા રહી અને આ ગાવાનું શરૂ કરી દો. शेख बदल विदा हुए चले तरफ सुल्तान. તરત જ જી સિદ્ધિ સાહેબજી, એક ખાસિયત છે, આટલા બધા સુંદર સાથ છે. રાજ્યએ કોઈને પણ કોઈ જવાબદારી સોંપી હોય અને કોઈ એમ કહેતો હોય ના મારથી નહીં થાય હો, એવું નથી બન્યું. જો હુકમ રાજ્યના મુખમાંથી શબ્દ નીકળે, કામ સોંપે, એ જ ક્ષણે માથે જવાબદારી લઈને કામ શરૂ. આપણી માફક આપણે એવું કરીએ ને, આપણને કોઈ પણ જવાબદારી સોંપી હોય તો આપણે ક્યાં આગા પાછી કરીએ, તરત જ ચાલુ થઈ જઈએ ને, હે ને. 9 નવેમ્બર થી 14 નવેમ્બર વડોદરા આશ્રમમાં શિબિર છે ને આપણે જવાબદારી લીધી છે. સાબરકાંઠા સુંદર સાથ આવવાનું છે ને સેવા કરવા. હવે આમ આમ કરજો, કેટલા આમ કરે છે હું આપણું સાથે 7 દાડા 8 દાડા દિવાળીના દિવસે કાર્યક્રમ શરૂ થાય છે. એક્ઝેક્ટ દિવાળીના દિવસે શરૂ થશે, 8 દિવસ કાર્યક્રમ રહેશે. થોડા આમ કરજો, કેટલા આવવાના છે? 1 2 3. કેમ બાકી બધા જોઈ લીધું ને આપણો ઈમાન આવી ગયો, ઈમાન આપણો. બસ આટલી વાત છે. આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે આપણા. સેવાનું કામ છે. આપણા તો ટાઈમ જ ક્યાં છે. દિવાળી તો છોકરા હાથે ફટાકડા નહીં ફોડવાના, એમાં અંધાર કોણ ખાશે પછી? એ ત્યાં બનાવશું આપણે, શું કામ ચિંતા કરો છો? પણ આવો, સેવામાં આવો. સેવા વગર ક્યારેય પણ આત્મ જાગૃત નહીં થાય. એ પાક્કું લખી રાખો. મુકુદ અરે શેખ બદલભાઈને જેવું રાજ્યએ કીધું તરત જ સનંદો માથે મૂકી અને અનુપ શહેરથી દિલ્હી જવા માટે નીકળી પડ્યા. पहुंचे दिल्ली शहर में. દિલ્હીમાં પહોંચી ગયા. बखत जुमे नमाज. શુક્રવારની નમાજ હતી. तहा खलक ठाडी रे चित्न कहूं एक ठोर. ત્યાં ખલક, ખલક એટલે આખું જગત એમ કહેવાય. બધું દિલ્હી વાળા જેટલા મુસલમાનો હતા બધા. જામા મસ્જિદ હતી, બહુ મોટામાં મોટી મસ્જિદ. અને જામા મસ્જિદ ની અંદર ભાઈ મુસલમાનોમાં એક વાત નક્કી કે સોમથી શુક્ર ગુરુ તો સુધી નમાજ ના પડે તો કઈ નહીં, પણ શુક્રવારે તો નમાજ પડવી જ પડે. આખા દિલ્હીના મુસલમાનો ત્યાં આગળ નમાજ પડવા માટે આવ્યા હતા. અને શેખ બદલભાઈ એક બાજુ ખૂણામાં ઉભા રહી અને આ સનંદો જોર જોરથી ગાવા લાગ્યા. कोई कहे हिंदवी मिने लिखे कलाम. બધા તો સાંભળ્યા વગર જાય એવું બને નહીં. શું કે છે સાંભળો તો ખરા, આ કઈક નવી વાત લાયો. સાંભળવા લાગ્યા, પણ કે ત્યાં તો હિન્દીમાં લખેલું છે અને ખુદાની ક્યાં હિન્દી આવડે છે? ખુદાની ભાષા કઈ? હા, મુસલમાનો કે છે ખુદાની ભાષા ઉર્દુ, અને આપણે કહીએ કે ખુદાની ભાષા કઈ? संस्कृत. હિન્દુઓની ભાષા કઈ? ખુદાની સંસ્કૃત. રાજ્યની ભાષા, રાજ્ય કઈ ભાષામાં વાત કરે? પરમધામમાં રાજ્ય આપણા સાથે કઈ ભાષામાં વાત કરે છે? આપણને કીધું ને, સખીઓ હું તમને બહુ પ્રેમ કરું છું. કઈ ભાષામાં કીધું? આઈ લવ યુ ટુ મચ એમ કીધું. मैं तुम्हें बहुत प्यार करता हूं એમ કીધું. આમી तुम्हारे के भालोबासी એમ કીધું. શું કીધું એમને? ગુજરાતીમાં કીધું. તો પેલા ઉત્તર ભારત ખબર જ ના પડે શું બોલ્યા. પરમધામની અંદર શબ્દ છે જ નહીં, શબ્દાતીત છે.
કે શબ્દ ભાષા પરમધામમાં હોય નહીં તો ખબર કેવી રીતે પડે કે દિલથી દિલ એક દિલ છે, વાહિદત છે. દિલમાં જે ઉપજે એ બીજાના દિલમાં પહોંચી જાય. બોલવાની જરૂર ન પડે, વગર બોલે, એક પણ શબ્દ મોઢામાંથી કાઢ્યા વગર એકના દિલની વાત બીજાના દિલ સુધી પહોંચી જાય. અહીં પહોંચે, અહીંયા પહોંચે. બરાબર બપોરે 1 વાગે શ્રીખંડ ખાઈને એસી ચાલુ કરીને ઘસાટ ઊંઘતા હોય અને જયંતિભાઈ આવે અને ડોરબેલ દબાવે, ખોલીને આવ, ઓ મહારાજ આવો આવો આવો, બેન ઊંઘ બગડ. ના ના ના, કશો તો નહીં, પણ મનમાં તો છે કે ખરા બપોરે ટાઈમ મળ્યો, ઘણી વાર રહીને આવ્યા તો કઈ નાહી જતું તું, થાય કે ના થાય. અને એ વાત સામેવાળાની ખબર પડી જાય. તો પરમધામમાં તો આપણું એક દિલ છે, વાહિદત છે. અને વાહિદત હોવાના કારણે કે શબ્દ બોલવાની જરૂર પડતી જ નથી, વગર બોલે એકબીજાના દિલની વાતો સમજાય છે. પણ મુસલમાનો એમ સમજે છે કે ખુદાને તો ઉર્દુ ભાષા જ ગમે છે, એટલે કે હિન્દીમાં લખેલું છે એટલે આપણે એને માનીએ નહીં. લખ્યું છે બહુ સારું, પણ હિન્દીમાં છે એટલે આપણા માટે કામનો નથી. બાતા તો બરક હે, બાતા તો બરહક, બરહક એટલે ઉત્તમ. વાતો તો બહુ ઉત્તમ છે, પર હમે રવા નહીં ઇસ પણ આપણે કામ. કઈ મતલબ નહીં ભાઈ, કારણ કે આ તો હિન્દીમાં લખેલું છે. અરબીમાં લખેલું હોત, ઉર્દુમાં હોત તો આપણે એને કંઈક વિચાર કરત. इन बातें सुन के फिर आपने ठोर. આવી રીતે આખો દિવસ શેખ બદલભાઈ મસ્જિદના પગથિયા પર ઉભા રહી અને આ સનંદો ગાયા કરી. બધાએ કોઈ અલગ અલગ અભિપ્રાયો આપ્યા. કોઈએ એક વાત દિલમાં ધારણ ના કરી. હવે જ્યાં રોકાયા હતા ધર્મશાળામાં, ત્યાં ધર્મશાળામાં પહોંચ્યા. હવે એકલા પડ્યા તો રાત્રે સનંદો ગાવા લાગ્યા. આખો દારો ગા કરી એટલે મોઢે થઈ ગયું. તમે મને કે કોઈ એક ગીત દિવસ અહીંયા આગળ ભજન સાંભળીને જઈએ ને તો વિદ્યાર્થીને પણ ભજન જ કાનમાં વાગતું હોય, આપણને એ યાદ આવે આપણને વળી પાછું. તો અહીંયા આગળ સનંદો ગાવા લાગ્યા, બિના એક મોહમ્મદ ઓર કોઈ નહીં. તો બાજુમાં બીજા એક મુલ્લા હતા. અરે કે શું બકવાસ કરે છે, મૂર્ખની બાબત. આપણા તો 1,20,000 પેગમ્બરો થઈ ગયા અને તું કે છે એક મોહમ્મદ પેગમ્બર, બાકીના કોઈ પેગમ્બર નહીં દેખ્યા. મૂર્ખ છે તું. બાકીના પેગમ્બરો કઈ ખોટા છે? અને કોણ સમજાવે કે એક મોહમ્મદ જ એ છે કે જે ખુદા તાલા સાથે રૂબરૂ આમને સામને બેસી અને સંદેશો લઈને આવ્યા છે. આવી ઘટના ઘટી. 2-3 દાડા પછી સ્વયં શ્રીજી પાછા દિલ્હીમાં આવી ગયા. શેખ બદલભાઈને બોલાવી લીધા કે ભાઈ કેમ રહ્યું તમારે? ત્યારે બધી વાત એમને શ્રીજીને કરી. तब शेख बदल ने अपनी कही बीतक. બધી વાત કહી કે મેં તો બહુ જ મહેનત કરી, પણ કોઈ આ વાત સાંભળવા તૈયાર જ નથી થતું. फिर बैठे विचार को इन बाता सुनी न कान. આ કે હા ભળતા હવે શું કરવું આપણે એ માટે ફરી બેઠા. लाल गोदन मिलके जाय को शेख सुलेमान. ભાઈ જાઓ તમે ફરી શેખ સુલેમાન પાસે જઈ અને ફરી એને કહો કે ભાઈ તું બાદશાહ સાથે અમારી મુલાકાત કરાવી દે. तब फिर उतर गए जाय के किया मिलाप. એને જેને બધી વાત કરી, પણ કોઈ સંજોગોમાં શેખ સુલેમાન વાત સાંભળવા તૈયાર નથી. પછી આવો, કાલે આવો. એક કામ કરો, હિન્દુઓનો તમારો વેશ છે એ વેશ બદલો, દાઢી વધારો અને મૂછો કાઢી નાખો, માથે જાળીદાર ટોપી પહેરો, ટૂંકા બોયવાળો પગ પહેરો અને લેંગો પહેરો અને ટૂંકા બોયવાળો જબ્બો પહેરો, ધોતી બદલી નાખો તો કદાચ ઔરંગઝેબ સામે તમને મુલાકાત કરાવો. વેશ બદલો તો. આવી રીતે બાના કાઢી અને રોજ પાછળ ફેરવે છે. यूं करते विचारते कछु न देखी साख. એની અંદર કઈ દમ જાગ્યો નહીં કે આ કોઈ કામ કરે એવો લાગતો નથી. तब एक मुल्ला पारसी का हुआ हुक्म दयाराम. હવે શ્રીજી બેઠા છે કે યાર આપણે બીજું કઈ નથી. ચલો આ જે શું કે કુરાન છે તો કુરાનનું ઉર્દુમાંથી આપણે હિન્દીમાં ભાષાંતર કરીએ તો કદાચ બધાને સમજમાં આવે. તો કે પણ હવે કોણ કરે?
તો દયારામભાઈ દિલ્હીના સુંદર સાથ હતા. ભાઈ તમારે કઈ ઓળખીતો કોઈ મુલ્લા હોય તો એને લઈ આવો અને આપણે એની પાસે કુરાનનું ભાષાંતર કરાવીએ. તો દયારામભાઈ એક કાયમ મુલ્લા કરીને છે, એ કાયમ મુલ્લાને શ્રીજી પાસે લાવી દે છે. शेखजी मिर्जी का लिखियात संवाद. અને કુરાનમાં એક કિસ્સો છે, શેખજી મીરાઈજી. શેખજી અને મીરાઈજી. શેખજી એટલે કોઈ મોટો વ્યક્તિ અને મીરાઈજી એટલે ધર્મગુરુ. ધર્મગુરુ અને એના શિષ્ય. આ શિષ્ય અને ગુરુ વચ્ચેના સંવાદની વાતો એક જગ્યાએ લખેલી છે કુરાનમાં. અને એનો અર્થ એમ થાય છે કે શિષ્ય પૂછે છે કે હે ગુરુજી, મોહમ્મદ સાહેબ જે સંદેશો લઈ આવ્યા એ અરશે અજીમ એટલે કે પરમધામથી લઈ આવ્યા, તો એ સંદેશામાં કઈ કઈ વાતો લખેલી છે. આખો સંવાદ હતો. એ સંવાદનું અહીંયા આગળ ટ્રાન્સલેશન કર્યું. શ્રીજી ખુશ થઈ ગયા અને આ સંવાદના જ એક પત્ર બનાવ્યો અને આ પત્ર લઈ અને કાનજીભાઈને મોકલ્યા પાછા. इनकी जिल्द बांध के रुकिए किए तैयार. પત્રો તૈયાર કરી દીધા. ठोर ठोर पहुंचावने जो. અને ઔરંગઝેબ બાદશાહના જેટલા આગેવાનો હતા, મંત્રીઓ, એના કાજીઓ, જે દીવાનો, એ બધા એક પાસે આ રૂપકા મોકલાવ્યા. બધાએ લીધા પણ કોઈએ જવાબ આપ્યો જ નહીં. હવે ફરી પાછા ત્યાં જ વાત આવી, કાં તો કઈ આગળ વધાતું જ નથી. એ સમયે લાલદાસજી ફરતા હશે અને સુરતનો એક વેપારી અહીં લાલદાસજીને મળી જાય છે. एक सौदागर सूरत का સુરતનો સોદાગર હોય છે, એ લાલદાસજીને બજારમાં મળે છે. तिने कहा मेरे पास है 10 जाल नामा. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણી જ વાતો છે સુંદર સાચી. એ દિવસે દિલ્હીમાં આપણે જ હતા. આ જાગની લીલા આપણા માટે જ ચાલી રહી છે. આ મુસલમાનોની વાત નથી. આખી જાગની લીલા આપણી છે, મમીનોની છે. ત્યારે સુરતનો મુસલમાન વેપારી છે, એ એમ કે છે કે મારી પાસે કુરાનની એક સિપારો દજ્જાલ નામા એ છે. તો લાલદાસજી કે એમાં શું આવે? કે દજ્જાલ કેવી રીતે મોમિનોને પરેશાન કરશે એ આખી વાતો દજ્જાલની એમાં લખેલી છે. તો કે મને આપને કે લઈ જાઓ. આવી રીતે લેવાનું કીધું. જ્યારે લાલદાસજી ગયા એટલે કે ત્યારે ક્યાંક મૂકી ગઈ છે, કાલ આવજો. ફરી ગયા કે પરમ દિવસ આવજો. ફરી ગયા કે યાર જડતી નથી, 2 દાડા પછી આવજો. એમ કરતા કરતા રોજ ધક્કા ખવડાયા કરે. કંટાળા લાલદાસજી કે તારે આપવી તો આપ યાર. એટલે કે દજ્જાલ નામા તો જડતી નથી, પણ મારી પાસે તફસીર હુસેની છે, તારે જોઈએ તો તફસીર હુસેની લઈ જા. લાલદાસજી પાછા શ્રીજી પાસે આવ્યા કે ભાઈ આ તો આવું કે છે. તો કશો તો નહીં કે લેતા આવો. આપણે તો જે આવે આપણે તો વાંચવું છે ને આપણે તો સમજવું છે. ફરી લાલદાસ ગયા. 4 દિવસ એની પાછળ ફર્યા. તફસીર હુસેની માંગી પણ એને આપી નહીં. उस वक्त में हाजिर बैठा था दयाराम. આ વાતો લાલદાસજી અને શ્રીજી વચ્ચે ચાલે છે કે શ્રીજી હું તો ધક્કા ખાઈને થાક્યો, પણ હજુ આ કોઈ કિતાબ આપતો નથી, તો હવે હું શું કરું? આ વાત ચાલે છે કે દયારામભાઈ બાજુમાં બેઠા હતા કે કઈ વસ્તુ નથી આપતો. અરે ક્યારેક દજ્જાલ નામા કરે તફસીર હુસેની કરીને કિતાબ છે અને એ આપતો નથી. દયારામભાઈ કહે છે શ્રીજી મને આજ્ઞા કરો ને, હું લઈ આપું. અરે કે લઈ આવ ને ભાઈ, આ તો સૌથી સારી વાત છે. તો કે હું લઈ આવું છું. દયારામભાઈ તરત ત્યાંથી ઊભા થઈ ગયા. પોતે બજારમાં દુકાન હતી. દયારામભાઈ દિલ્હીના જ હતા અને દિલ્હીમાં એમની દુકાન હતી. એટલે કેટલાક મુસ્લિમ વેપારીઓ સાથે પણ સંબંધો તો હોય જ. એટલે મુસ્લિમ વેપારીને કીધું કે ભાઈ અમારે ગુજરાતમાં વેપાર થાય છે, અહીંથી બધો માલ હું ગુજરાત મોકલાવું છું, તો ત્યાંના કોઈ મુસલમાન તમારા ધર્મના અમારા મિત્ર છે અને એને કીધું છે કે કોઈ તમારી પાસે કિતાબ આવે છે એવી. હવે કેવા કાલા થઈને બોલે છે. હા દયારામભાઈ સ્ટાઇલ જો, નાટક. એટલે કોઈ તપ્તીર
તફસીર હુસેની એવું કંઈક આવે છે? અરે પેલો કે તફસીર હુસેની, અરે હા કે એ જોઈએ છે. એને ખબર ના પડે કે આને જોઈએ છે. સમજમાં આવે સુંદર સાહેબજી? કેવા અજાણ્યા થઈને નાટક કર્યું કે જો ને આવી કોઈ તફસીર હુસેન, અરે કે તફસીર હુસેની, અરે કે લઈ આપને ભાઈ, એટલી મારે સુરત મોકલવાની છે, કોઈ મુસલમાન તમારા જ્ઞાતિના છે અને એને મંગાવી છે. હા કે મોકલી આપો. તરત જ એમના મિત્ર વેપારી હતો ઉર્દુ બજારમાં, કે કારણ કે ઉર્દુ બજાર વાળા છે ને એ કોઈ દિવસ હિન્દુને કુરાન સાહિત્ય ન આપે. કેમ? આપણે તો ગમે તેને આપી દઈએ એમ. તો કુરાનમાં એક વાત એવી લખી છે કે આ પવિત્ર ગ્રંથ છે અને કોઈ અપવિત્ર હાથોમાં જવો જોઈએ નહીં. એટલે એ શું માને મુસલમાનો? અમે પાક પવિત્ર અને હિન્દુઓ કેવા? કાફર નાપાક. આ બધા કાફર અને અમે મોમીન પાક. એટલે હિન્દુઓને તો આ ગ્રંથ અપાય જ નહીં. એટલે દયારામભાઈ ગયા હોત તેમને કોઈ આપત નહીં. એટલે એમના મિત્ર મારફતે મંગાવ્યો. પેલો લઈને આવી ગયો. ભાઈ કેટલા પૈસા લીધા? 40. કોક તો વળતર આપ, કે 2 રૂપિયા ઓછા આપો. 38 રૂપિયા આપી અને તફસીર હુસેની દયારામભાઈના હાથમાં આવી. સુંદર સાહેબજી, શું કહું તમને, રાજ્યએ કોઈ કામ સોંપ્યું હોય અને એ કામ જ્યારે આપણે પૂર્ણ કરી દઈએ ત્યારે એનો જે આનંદ આવે ને દિલમાં, દયારામભાઈને તાન કે મને પાંખો આવે ને તો ઉડીને શ્રીજીના ચરણોમાં પહોંચી જાઉં. એટલો આનંદ થઈ ગયો કે મારે ધામધનીએ મારી પાસે કોઈ કામ મને સોંપ્યું અને એ કામ હું પૂરું કરી આપું તો મારા ધણી મારા પર કેટલા ખુશ મહેરબાન થઈ જશે. માટે કરીને આ કામ દોડતા ત્યાંથી જ આમ 1 મિનિટનો વિલંબ કર્યા સિવાય લાવી અને શ્રીજીના ચરણોમાં મૂકી દીધી. तफसीर को देख के शिराज भाई खुशहाल. હાય હાય હાય, રાજજી એવા ખુશ થઈ ગયા. વાહ દયારામ, શાબાશ. હવે રાજજી જો કોઈને શાબાશ કે એને કેટલું લોહી ચડે સાહેબ? આહા, મને રાજજીએ શાબાશ કીધો. મને રાજજી મારા પર ખુશ થઈ જાય. દયારામ ભાઈ અપાર ખુશ થઈ ગયા. बातें लगे करने आगे गुलाम लाल. હવે શ્રીજી કહે છે, લાલદાસજી જુઓ જુઓ, આ તફસીર હુસેની આવી ગઈ, બોલાવો કાયમ મુલ્લાને. હવે કાયમ મુલ્લાને બોલાવી દીધો અને તફસીર હુસેનીનો અર્થ કરવાનું એને કહેવામાં આવ્યું. प्रथम इंजुल्ला सूरत इन पड़ी जामे तीन तकरार. કાયમ મુલ્લાએ પહેલું જ પ્રકરણ ખોલ્યું, ઇન્ના ઇન્જુલ્લા સુરત. પહેલું પ્રકરણનું નામ શું છે? ઇન્ના ઇન્જુલ્લા સુરત. અને એની અંદર લૈલતુલ કદ્રની રાત, લૈલતુલ કદ્રની રાત અને એના 3 તકરાર, આ વાતો એની અંદર લખેલી છે પહેલા જ પ્રકરણમાં. કાયમ મુલ્લાએ જેવી ભાષાંતર કરવાની શરૂ કરી દીધી. લૈલ તુલ કદ્ર. લૈલ એટલે રાત્રિ, લૈલ એટલે રાત્રિ અને કદ્ર એટલે ઉત્તમ, મહિમામયી, જેનો કોઈ મહિમા ન કહી શકાય એવી, મહિમા ન વર્ણવી શકાય તેવી રાત્રિની વાતો. એટલે એને કહેવાય લૈલતુલ કદ્ર. આ કઈ રાત? આ સંસાર જે ધનીજીએ બનાવ્યો એને કહેવાય છે રાત્રિ. કેમ? અહીં અજ્ઞાનતા છે એટલે આને રાત્રિની ઉપમા આપી. પણ આ રાત્રિ કેવી છે? તો રાજી કહે છે મહિમામયી. આ ઉત્તમ રાત્રિ છે. કેમ ઉત્તમ રાત્રિ છે? તો કે આ લૈલતુલ કદ્રની અંદર પરમધામના ફરિશ્તાઓ અને રૂહો અહીં આગળ ઉતરી. ફરિશ્તાઓ એટલે ઈશ્વરી સૃષ્ટિ અને રૂહો એટલે બ્રહ્મ સૃષ્ટિ. આ લૈલતુલ કદ્રની રાતમાં અરશે અજીમ એટલે કે પરમધામથી ફરિશ્તાઓ અને રૂહો ઉતરી છે. એટલા માટે આ રાત્રિની મહિમા વધારે છે.
આજે આ બ્રહ્માંડની મહિમા વધી ગઈ. કેમ મહિમા વધી ગઈ? કારણ બ્રહ્માંડમાં સ્વયં પરબ્રહ્મ આવ્યા અને પરબ્રહ્મની સાથે એમની પરમધામની આત્માઓ પણ આવી. એટલે આજ દિન સુધી આવા અનેક બ્રહ્માંડ અનંતવાર બને અને મટે. ક્યારે કોઈ બ્રહ્માંડમાં પરબ્રહ્મ કે પરબ્રહ્મની સુરતાઓ એટલે કે રૂહો આવી નહોતી. એટલે મહિમા વધી ગઈ. અને હવે આ બ્રહ્માંડની અંદર કે છે તીન તકરાર કયા? બ્રજ, રાસ અને જાગણી. વ્રજની લીલાને કુરાનની અંદર કહ્યું છે હુદ નબી કે ઘર તૂફાન આયા. રાસને કહ્યું છે નોહ નબી કે ઘર તૂફાન આવ્યા. અને આ ત્રીજું જાગણીનું બ્રહ્માંડ એને કહ્યું છે આખરતની લીલા. આ કયું આવ્યું? પહેલો સિપારો. કયામાં? તફસીર હુસૈનીનો. શું કે છે? લૈલતુલ કદ્ર કી રાત और तीन के तीन तकरार. तीन तकरार એટલે ત્રણ બ્રહ્માંડ, બ્રજ, રાસ અને જાગણી. આ વાતો એની અંદર લખેલી છે. અને હવે બીજું પ્રકરણ ખોલ્યું, એમાં શું કે છે એ આપણે જોઈએ. ઇન્નાતના કલકુસર. પહેલા પ્રકરણની અંદર રાજ્ય કહ્યું લૈલ તુલ કદ્ર તાકે તીન તકરાર. આ વાત શ્રીજી સાંભળીને અત્યંત ખુશ આનંદ થઈ ગયો. અને હવે કે છે બીજું પ્રકરણ ખોલો. ઇન્નાતના કલકોશર સુરત. અને બીજું પ્રકરણ કે છે ઇન્ના આતેના કલકોસર સુરત. આ ઇન્ના આતેના પ્રકરણનું નામ છે અને એની અંદર લખ્યું છે કલકોસર. કલકોસર એટલે હોજ કોસર તાલ. જમનાજીનું વર્ણન છે, જમનાજીના પાલનું વર્ણન છે કે પહાડ ઉપર એટલા સુંદર ચમકદાર વૃક્ષો છે, એની પાલ હીરાની માફક ચમકતી છે, મિશ્રીથી પણ મીઠું, એનું જલ અત્યંત સુંદર છે અને કેવું જાણે બરફની છીણ હોય ને એટલું શ્વેત એ જલ એની અંદર ચાલી રહ્યું છે. અને એ જમનાજી જલ જઈને હોજકોસર તાલની અંદર મળે છે. જમનાજી તાલ કી હકીકત પાઈ તબ. જમનાજી અને તાલ, હોજકોસર તાલ, આ બંને વાતોનું જ્યારે વર્ણન અંદર સાંભળ્યું ત્યારે શ્રીજી કેટલા ખુશ થઈ ગયા. અરે ભાઈ, જે વાત આપણે અહીંયા આગળ કરીએ છીએ એ જ વાતો તો કુરાનમાં લખેલી છે. આપણે અહીંયા આગળ જ વાત કરીએ છીએ કે પરમધામની અંદર રંગ મહોલની બિલકુલ સામે જમનાજી પાટઘાટ અને પાટઘાટથી આગળ જઈએ એટલે હોજકોસર તાલ, જેની અંદર એ જલ સમાઈ જાય છે. અને હોજકોસર તાલની પાલ ઉપર આપણે કંઈક વાર રાજ્ય સાથે અપાર આનંદ સુખની લીલા કરવા માટે જઈએ છીએ. આ વાતો જ્યારે વાંચી ત્યારે રાજ્ય બહુ ખુશ થઈ ગયા. जब चोट लगी सिराज को आया ऐसा हाल. આ વચનો સાંભળીને દિલમાં ચોટ લાગી. કરે આ તો એ વાતો છે જે સતગુરુ મહારાજ આપણને એ વખતે નૌતનપુરીમાં સમજાવતા હતા. યાદ આવે છે ને? દિવાલ ઉપર આમ આંગળી કરતા અને આપણને ત્યાં જમનાજીના જલ કલકલ કલકલ કલ વહેતા હોય ને એવું લાગતું. નામ કરી કહેતા જો એ આ હોજકોસર તાલ. અને આપણને દિવાલ ઉપર હોજકોસર તાલ દેખાતું હતું, જમનાજીનું જલ એમાં સમાઈ જતું હતું. આ વાતો જ્યારે આજે શ્રીજી સાંભળી ત્યારે એટલો બધો આનંદ આવી ગયો. 3 દિવસ સુધી પથારીમાંથી ઊભા ના થઈ શક્યા. બસ ઓર બતાવો ભાઈ, હજુ વધારે બતાવો. અરે ઓર એને શું લખ્યું છે એ બતાવો. કેમ એટલો આનંદ થઈ ગયો કે આ બધી વાતો તો મારા ઘરની વાતો કુરાનની અંદર અગાઉથી લખેલી છે. साथ आगे बैठ के चर्चा કરી બનાય. સુંદર સાથને બેસાડી કે જો ભાઈ આ બધી વાતો આપણા ઘરની જે આમાં લખેલી છે. આ કેવા શબ્દો કહેવાય છે? હરફે મુક્તિયાત. હરફે મુક્તિયાત. એવી રહસ્યમય વાતો કે જે વાતો પરમધામના મોમીનો સિવાય બીજો કોઈ જાણે નહીં. મુસલમાનોને શું ખબર પડે? આ હરફે મુક્તિયાત એટલે કે રહસ્યની વાતો, જે રહસ્યની વાતો દુનિયામાં કોઈને ખબર ના પડે
ખબર કોને પડશે? જે મોમિનો. પરમધામની આત્માઓ હશે એ વાત સમજશે કે આ તો મારા ઘરની વાતો છે, મારા ઘરમાં મારા પ્રાણ પ્રીતમ સાથે મારા આનંદની લીલાઓની એ વાતો છે, એ એને સમજમાં પડશે. पाती लिखी उदयपुर को और सात सबन. આવી સુંદર વાત જાણી શ્રીજી કહે પત્ર લખો. પહેલા ક્યાં લખ્યો? ઉદયપુર. કોને? ભીમભાઈ અને મુકુંદભાઈ એ ત્યાં પહોંચ્યા હતા. શું લખ્યું એમને? तुम सुनियो भीम मुकुंद जी, સુનિયો ભીમ મુકુંદજી, उद्धव केशव ઉદ્ધવ श्याम, કેશવ શ્યામ. हम पाती पढ़ी मोहम्मद की. અમે કોનો પત્ર પડ્યો? મોહમ્મદ નો. હમ પાતી પડી મોહમ્મદ કી. सब पाई हकीकत धाम. અને ત્યારે એની અંદર પરમધામની એક એક હકીકત લખેલી છે. એ વાત હવે અમને સમજમાં આવી ગઈ છે. હવે આખી દુનિયાને એક ઝંડા નીચે લાવવી એ જરાય મુશ્કેલ કામ નથી. अपने घर की इशारते ओ न समझे कोई. વાતો કોની છે? આપણા ઘરની. ભાઈ આપણા ઘરની વાત તો આપણને જ ખબર હોય ને. હે, આપણા ઘરની વાત કોને ખબર હોય? તમે ઈશારામાં કહી દો કે ભાઈ તિજોરીને પેલા ખાનામાં મૂકેલું છે, તો તમારા ઘરવાળા સમજી જાય કે હા કઈ તિજોરી કયા ખાનામાં કઈ વસ્તુ મૂકેલી છે. એટલે ઘરમાં હોય એને ખબર પડે, અમને ખબર પડે ના. તો પરમધામની વાતો કોને ખબર પડે? જે પરમધામના હોય એમને. તો કે છે એ અપને ઘર કી બાત એને બીજા કોઈને ખબર પડે જ નહીં. और कोई तो समझे जो कोई दूसरा होए. કોણ ખબર પડે? જો કોઈ ત્યાંનો હોય તો એને ખબર પડે. इन बात की पातिया पहुंचाई सब साथ. આવા પત્રો બધી જગ્યાએ સુંદર સાથને પહોંચાડી દીધા. इन समय नवतनपुरी से आए पहुंचे प्रेमदास. નવતનપુરીથી 3 સુંદર સાથ આવે છે. नागजी संगजी शामिल आए प्रमोदन की आस. નાગજીભાઈ, સંગજીભાઈ અને પ્રેમદાસભાઈ 3 જણાને નવતનપુરીથી આપ ગાદીપતિ દામધની બિહારીજી મહારાજ અહીં મોકલે છે. શું કરવા કે છે? પ્રબોધન કી આસ. પ્રબોધવું એટલે સમજાવવું, જ્ઞાન આપવું. કોને જ્ઞાન આપવા માટે આવ્યા છે? શ્રીજી સાહેબજીને. અને શું જ્ઞાન આપવા માટે આવ્યા છે? एक ये थे गिरो यौदन में इन्हों का था मसनंद काम. કોણ હતા 3 જણા? થે ગીરો યહૂદન. યહૂદન એટલે હિન્દુ ધર્મની અંદર. હવે જે મોમીનો છે, જે પરમધામની આત્માઓ છે, એ હિન્દુના કુંડાળામાંથી બહાર, મુસલમાનના કુંડાળામાંથી બહાર. કેમ? આ ધર્મ કોઈ હિન્દુઓનો નથી કે આ ધર્મ કોઈ મુસલમાનોનો નથી. આ તો આખા જગતનો છે. કારણ કે પરમાત્મા કોઈ એક જ્ઞાતિ, એક ધર્મ, એક સમાજ, એક દેશના હોઈ શકે જ નહીં. એ તો રબ આલમીન, આખા જગતના માલિક છે. એ કોઈ એક ધર્મના માલિક હોઈ શકે જ નહીં. પણ આ કયામાં માનતા હતા? હિન્દુ પક્ષનું જ્ઞાન લઈને ફરતા હતા. અને નજર ક્યાં હતી? ગાદી ઉપર. એમનો વિશ્વાસ કોના પર હતો? સુંદર સાજી આજે પણ આ જ વાતો ચાલી રહી છે. વારંવાર આ વસ્તુ આપણે અહીંયા આગળ સામે આવે છે વિતકની અંદર. એ દિવસે પણ આ 3 જણા શું કહેવા માટે આવ્યા હતા? કે તમે ગાદીપતિ મહારાજ બિહારીજી પર વિશ્વાસ લાવો. કારણ કે રાજજી ક્યાં છે? एक दावा ले बैठे इसे का इनका तिन पर था ईमान. એક દાવા લઈ બેઠે ઈસે કા. સદગુરુ દેવચંદ્ર મહારાજની ગાદી એ રૂની ગાદી છે. અને એના પર જે બેસી જાય એનામાં રાજ્ય પ્રવેશી જાય. એવું હોય? એવું કઈ હોય ભાઈ કે રૂના ગોદડા પર બેસીએ એટલે અંદર રાજ્ય આવી જાય? ના. આ એવું માનતા હતા કે ગાદીપતિ મહારાજ એ જ ગાદીપતિ કહેવાય, બીજા કોઈ નથી, કઈ કહેવાય જ નહીં. તમે આવો અને નવતનપુરી પર ગાદી પર વિશ્વાસ લાવો. ये आए मजलिस मोमिनों की यहाँ बिना मोहम्मद ना कोई बात. શ્રીજી કે સારું ભાઈ આવો, ચર્ચાનો સમય થઈ ગયો. 3 જણા ચર્ચામાં આવીને બેસી ગયા. અને અહીંયા આગળ ચર્ચા ચાલુ થઈ તો અહીંયા આગળ ચર્ચામાં તો મોહમ્મદ સિવાય બીજી વાત જ નહીં. અત્યારે જો ને આપણે કેવી વાતો કરે છે અત્યારે. આ બહારનો કોઈ આવીને સાંભળે તો શું વિચાર કરે?
અત્યારે પેલું આ માઇક બોલીએ છે, પાછો આજુબાજુના ઘરમાં સંદેશો પહોંચે તો શું વાતો કરતા હશે? આ તો મોહમ્મદની વાતો કરે છે. આ હિન્દુઓ છે કે મુસલમાન છે? કોણ છો તમે? સમજાય છે મારી વાત? તો જેવા 3 જણા ત્યાં આવીને બેઠા, અહીંયા આગળ વાતો થાય છે મોહમ્મદની, ઇસ્લામની વાતો થાય છે કે ભાઈ કુરાનમાં પણ આપણા ઘરની વાતો, આપણી વાતો લખેલી છે. કુરાન આપણા માટે આવ્યું છે, મુસલમાનો માટે આવ્યું નથી. देख देख ये देख ताजुब भय बड़ी चर्चा हुई खुदा की जान. તાજ્જુબ એટલે આશ્ચર્યચકિત થઈ ગયા. હે, અહીંયા આગળ તો ખુદાની વાતો થાય છે અને મોહમ્મદની વાતો થાય છે. અરે જબરું કે આપણે તો હિન્દુઓ છીએ અને આ વાતો શાની કરે છે? મુસલમાનોની વાતો કરે છે. આવું કેમ થાય છે? जब रूबरू भय राजसो तो बातें करी मिने जोश. જ્યારે શ્રીજીના સામુ આવ્યા ને, આવતા હાથ એમ જોશ ભેર વાતો કરવા લાગ્યા કે તમે શું જાગણી કરો છો અહીંયા આગળ આવીને? દામધણી મહારાજ, બિહારજી મહારાજ નવતનપુરીની ગાદી પર બેઠા છે, તમે એમને માનતા નથી, મનમાની કરો છો અને અહીંયા આગળ નવો પંથ લઈને ચાલી નીકળ્યા છો. આજે જ કે છે ને આપણને, આજે જ કે છે. એ દાડે એમ જ કહેતા હતા, એ જ લીલા, એમની એમ લીલા. પાત્ર બદલાઈ ગયા, નામ બદલાઈ ગયા, લીલા એની એ જ ચાલી રહી છે. એટલે તો કહ્યું કે એ અપની બી તક આ પૂરી થતી જ નથી કોઈ દાડો. નામ બદલાઈ જાય, ચહેરા બદલાઈ જાય, લીલા આજે એના એ જ બેઠા છે. નાગજી સંઘજી પ્રેમજી કે છે કે તમે શું સમજી બેઠા છો? તમને આવો નવતનપુરીની ગાદી પર, તમે વિશ્વાસ લાવો. जब चर्चा करी हजूर ने दईसी देवचंद्र जी की पहचान. અને હવે શ્રીજીએ એમની સાથે ચર્ચા કરી, ધ્યાનથી સુંદર સાચી. શું ચર્ચા કરી? કે ભાઈ જો કુરાનમાં પણ લખ્યું છે ખુદા તાલા આવસી દો જામે પહેનસી. પેલા રૂહલ્લા, બીજા ઇમામ મહેદી. આ બંને એક સાથે એક જ તનની લીલા છે. આ બે જુદા જુદા નથી. દેવચંદ્રજી મહારાજે જે વાતો કરી હતી એ જ વાત આજે 5મા દિવસે હું કરી રહ્યો છું. આ 5 દિવસની લીલા છે. બ્રજ, રાસ, અરબ, દેવચંદ્રજીને શ્રીજી સાહેબજી. આમાં કોઈ તનની વાત કે કોઈ ગાદીની વાત છે જ નહીં. ચપાઈઓથી સમજાવ્યું કે આ વાણી મેં નથી લખી, આ વાણી મેં નથી બોલ્યો, આ વાણી આવેશ વાણી છે. સ્વયં રાજ્યએ આ વાણી ઉતારી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હજુ આપણામાંથી પણ કોઈને એ શંકા હોય અથવા તો મનમાં એવું સમજતા હોય કે આ વાણી મહારાજ ઠાકુર બોલ્યા છે, એમને વાણીમાં પણ લખ્યું એ બાની મહારાજ સે ન કહેવાય. મહારાજ ઠાકુર કે છે મારી તાકાત નથી કે આ વાણીનો એક શબ્દ બોલી શકું. રુદે બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. મારા ધામ દર દિલમાં બિરાજમાન થઈ અને સ્વયં પ્રાણનાથજી આ વાણી બોલાવે છે, હું નથી બોલતો. અને હમણાં મેં કીધું કે આ વાણી આવેશ વાણી છે. જ્યારે વાણી ઉતરે છે ત્યારે એમને પણ શુદ્ધ નથી કે હું શું બોલી રહ્યો છું. એ વાણી લખાય છે અને લખાય પછી જુએ ને ત્યારે કે હે આજે રાજ્યએ આવું કીધું. આ આવેશ વાણી હતી. આ વાત આ 3 જણને શ્રીજીએ સમજાવી કે આજે દેવચંદ્રજી મહારાજ ક્યાં બેઠા છે? તો એ મારા દિલની અંદર બેસીને આ વાણી અત્યારે એ બોલી રહ્યા છે. जब ईसा मोहम्मद मिल गए कलमा और तारतम. હવે સમજાયું કે ઈસા કોણ? દેવચંદ્રજી, ઈસા રૂહલ્લા, ઈસા ઓર મોહમ્મદ. આ બે મળી ગયા તો શું મળી ગયું? કલમા અને તારતમ. એક તરફ કલમા લા ઇલા ઇલ્લલ્લાહ અને એક તરફ આપણો તારતમ. આ બંને એક જ છે, ઈસા અને મોહમ્મદ. એવી જ રીતે કલમા અને તારતમ આ બંને એક રૂપ છે. भागा दिल का कुफर जाग देखी आत्म. જેવું આટલું સમજાવ્યું આપણને સમજમાં આવી ગઈ વાત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આપણને સમજ આવી ગઈ.
આપણને આવી જાય તો પ્રેમજી, સાગજી, નાગજી ના આવડે? એમને ખબર પડી ગઈ, એ ત્રણને ખબર પડી ગઈ કે આજે આ લીલા કરવા વાળો મહેરાજ ઠાકુર નથી, આ બોલવા વાળો સ્વયં શ્રીજી સાહેબજી છે. એ એમને ખબર પડી ગઈ. खुदा एक मोहम्मद बरहक हमको रही न शक. હવે બોલ્યા કોણ? નાગજી, સાંગજી અને પ્રેમદાસ. હવે શું બોલ્યા? ખુદા એક બરહક. मोहम्मद અરે ખુદા એક મોહમ્મદ બરહક. ખુદા એક છે અને મહમ્મદે કહેલી વાતો સત્ય છે. એ વાત અમને ખબર પડી ગઈ, અમને એમાં કોઈ શંકા નથી. सुनाई सनंद कलश की ये तो है माफक. અને જ્યારે સનંદ સંભળાવી કલશની અંદર ઉતરેલી ત્યારે કીધું આ વાત બિલકુલ સાચી છે અને હવે અમને તમારા પર વિશ્વાસ છે. અમે હવે જોયું કે દેવચંદ્રજીની લીલા અહીંયા આગળ થઈ રહી છે. નવતનપુરીની ગાદી ઉપર કશું જ નથી. કોણ બોલ્યું આવું? નવતનપુરીથી જે આવ્યા હતા, અહીં સમજાવવા આવ્યા હતા, એ સમજી ગયા. આવ્યા હતા શું કરવા? સમજાવવા. અને બન્યું શું? પોતે સમજી ગયા. અને અમને ખબર પડી ગઈ કે સદગુરુ દેવચંદ્રજી મહારાજની લીલા આજે અહીંયા આગળ થઈ રહી છે. हम श्री देवचंद्र जी को इत देखे भाई हमको पहचान. અમે ક્યાં જોયા દેવચંદ્રજીને? અહીંયા આગળ તમારા તનમાં જોયા. અમને હવે પાક્કી પહેચાન થઈ ગઈ છે. हम तो तहकीक किया तुम हो बीच इस्लाम. અને હવે અમને ખબર પડી ગઈ કે હે દામદની, તમે જ સત્ય માર્ગે છો. તમે જે કરી રહ્યા છો એ જ સત્ય માર્ગ છે, એ જ નિજાનંદ છે. એના સિવાય બીજું કશું સત્ય નથી. એવું આ ત્રણેય જણા હવે સમજી ગયા. શ્રીજી કહે છે હજી મનમાં શંકા છે કઈ? એટલે કે ના, જરાય શંકા નથી. આવો ત્યારે જમવાનો ટાઈમ હતો. શેખ બદલ આવા બાજુ શેખ બદલની બેસાડ્યા અને આ બાજુ નાગજી અને સંગજીને બેસાડ્યા. એક થાળીમાં ખાવા કાઢ્યું. બેસો ખાવા. આવે એક મુસલમાન, બે હિન્દુ, અને એમને વગર શંકાએ શેખ બદલભાઈ સાથે ભોજન કર્યું. शेख बदल और नाग जी एक ठोर किए जब. એક ઠોર એક જગ્યાએ ભેગા કર્યા. संग जी शामिल होय के ताम खिलाया तब. જ્યારે ભેગા થઈને જમાડ્યા ને, હવે મનનું કુફર, શંકાઓ બધી સમાપ્ત થઈ ગઈ. થાય ને? આપણને ના થાય? આપણે થાય. આપણે શંકાઓ હતા સુધી બહુ કરતા હતા. હવે બધી શંકાઓ આપણી દૂર થઈ ગઈ. હવે આપણને આજે અલ્લાહ કહેવામાં, ખુદા કહેવામાં, રાજજી કહેવામાં, અક્ષરાતીત કહેવામાં, પરબ્રહ્મ કહેવામાં, શ્રીજી સાહેબજી કહેવામાં ક્યાંય કોઈ પ્રકારનો સંકોચ થતો જ નથી. એમ આ ત્રણ જણ પણ સમજી ગયા. હવે જ્યારે રૂમમાં પાછા આવે ને, એટલે નાગજી અને સંગજી વાતો કરે. વાત તો બધી સાચી, પણ ધામધણી તો બિહારી જ કહેવાય ને. સમજાય છે મારી વાત? કેમ મારી એક બે જગ્યાએ એ વાત થઈ. હા, બહુ સમજાવું પછી કે તમારી વાત તો બધી સાચી, પણ એક વાત મને કહો કે આચાર્ય મહારાજ મોટા કે તમે મોટા? સમજાય છે? મારા બહુ જીવનમાં બહુ વાર આવું થાય. બહુ સમજાય કરું અને આખી વાત એને ગળે ઉતરે ના કે તમે કહો છો બિલકુલ સાચું, પણ છેલ્લે પાછા એટલું જ પૂછશે કે મને એક વાત કહો તમે કે આચાર્ય મહારાજ મોટા કે તમે મોટા? આચાર્ય મહારાજ ને વધારે સમજણ પડે કે તમને વધારે સમજણ પડે? બોલો, કન વધારે પડે? આચાર્ય મહારાજ. કેમ કરીને મનનું આ ભૂત કાઢવું? આ ભૂત કોઈનાથી નીકળે નહીં. રાજજી કાઢે ને તો જ આ ભૂત નીકળે, બાકી કોઈની તાકાત નથી. અંદર જઈને વાતો કરે કે આપણે શું કરવું, હવે ત્યાં જવું કે અહીં જવું. ત્યારે પ્રેમદાસ શું કે છે? कहिया प्रेम दास ने हम सो बातें करते और. તમે બે જણા મને જ કઈક જુદી વાત કરો છો અને શ્રીજી સાહેબ તમે જાઓ છો ત્યારે વાત જુદી કરો છો. તમારા મનમાં દગો છે. प्रेमदास रह गया ये दो चले अपने मुकाम. જે કામ માટે આવ્યા હતા 2-3 મહિના રહ્યા, હવે ખબર પડી ગઈ. चिट्ठी लिखी वो रह गया. कौन सी? हम भी सब साथ को लिखेंगे सुकन. जरा श्रीजीए पूछ्યું કે તમને ભાઈ ખબર પડી ગઈ હવે? કે હા. દેવચંદ્રજી કહે છે કે તમારી અંદર, રાજજી કહે છે કે તમારી અંદર,
લીલા ક્યાં થઈ રહી છે કે તમારી અંદર? લખો પત્ર. કે શું લખીએ? કે તમે જે જોયું હોય એ. તો બધે પત્રો લખ્યા કે ભાઈ જે કોઈને આ પત્ર મળે એ શ્રીજી સાહેબજી પર ઈમાન લાવજો. અમે જોયું છે કે સાક્ષાત પરબ્રહ્મ અત્યારે આ તનમાં લીલા કરી રહ્યા છે. સતગુરુ દેવચંદ્રજી મહારાજ પણ અહીં જ લીલા કરી રહ્યા છે. નવતનપુરીની ગાદીમાં કંઈ જ નથી. આવા પત્રો કોને લખ્યા? નાગજીભાઈ, સંગજીભાઈ અને પ્રેમદાસભાઈ ત્રણેય સહી કરી અને ચારે બાજુ પત્રો લખ્યા. હવે પત્રો લખી દીધા અને હવે જ્યારે અહીંથી છૂટા પડ્યા, પેલા બે જણા પાછા જવા માટે નીકળ્યા. પ્રેમદાસ કે મારે તો આવવું જ નથી બી પાછા. હવે મને તો ખબર પડી ગઈ કે મારો ધામનો ધણી અહીં આગળ છે, હું નહીં આવું. પેલા બે નીકળ્યા. હવે રસ્તામાં જ્યાં જાય જે મળે, પત્ર તમે લખ્યા હતા નહીં? साथ में जहाँ मिले ता बातें करे दूधली. હવે જ્યાં રસ્તામાં કોઈ સુંદર રથ મળે એટલે પૂછે તો ખરો ને, એ તમે ત્યાં ગયા હતા તે ખરેખર રાજી ત્યો છે? તમે કાગળ લખ્યું તો ને એ તો ક્યારે મેં તે તો લખી નાખ્યું. તો બધું એવું છે ને કે ત્યાં મેં એવી વાતો ગોળ ગોળ હવે ચોખ્ખી કહેવાના બદલે દૂધલી ચોખ્ખી વાત કહેતા નથી. એમ કરતા કરતા આવી ગયા નવતનપુરી અને ત્યાં આગળ જયારે ધામધણી બિહારજી મહારાજની પાસે પહોંચ્યા, એમને કાગળ લખ્યો તો એક. હવે ધામધણી મહારાજે કાગળ વાંચ્યો તો શું કરે છે મહારાજ સાંભળજો. जब नवतनपुरी पहुंचे अपने मित्र के पास, अपने मित्र बिहार जी में से पहुंचे, श्री देवचंद जी को हम देखे बैठे उन मुकाम. શું બોલ્યા? હવે અમે દેવચંદ્રજી ને ત્યાં આગળ જોયા. તમે પત્ર લખ્યો તો ને બિહારજી મહારાજ કે કાગળ તમે લખ્યો છે? એ કે હા. દેવચંદ્રજી કે છે ત્યાં જ છે ને? એ કે હો મહારાજ ત્યાં જ જોયા અમે. તો પછી હું કોણ છું? જો ત્યાં રાજજી બેઠેલા છે તો મારી અંદર કોણ છે? તો મારે આ ગાદી પર હવે બેસવું જ નથી. છે ને ના ત્યાંથી બાજુમાં જંગલમાં જઈને બેસી ગયા. મારે હવે પાછા ગાદી પર આવવું જ નથી. જો તમને બધાને એમ લાગતું હોય કે ધામધણી મહારાજ ઠાકોરના દિલમાં બેઠેલા છે તો જાઓ બધા ત્યાં આગળ. મારે હવે ગાદી પર નથી બેસવું. इतनी बात सुन के उठ भागा मेहतर. ભાગા મહેતર ये सब मिल पीछे दौड़े फिराए क्यों न फिरे. અરે મહારાજ ઉભા રહો. 3 દાડા સુધી મહારાજને મનાય કર્યા અને છેલ્લે મહારાજ ત્યારે માન્યા કે હે ધામધણી મહારાજ, અમે આજથી શ્રીજી સાહેબજીનું નામે નહીં લઈએ અને ભૈસાબ કહીએ છીએ. તમે પાછા આવો અને ગાદી પર બેસો. તમે જ ગાદીપતિ છો. અમે ભૂલથી આજ પછી કોઈ દાડો શ્રીજીનું નામ નહીં લઈએ. દીસી કોઈ ના દી. અગાઉથી નક્કી કર્યું છે કે અમે કોઈ દાડો શ્રીજી સાહેબજીનું નામ જ નહીં લઈએ, એટલે નથી લેતા. ત્યારે માંડ ધામધણી ગાદી પર બેઠા. આ એક વચ્ચે કિસ્સો આવી ગયો. હવે દિલ્હીની અંદર શું ચાલી રહ્યું છે એ જોઈએ આપણે. रोहिला खान की सराय में बैठ किया विचार. હવે રોહિલા ખાનની સરાયમાં, એટલે સરાય એટલે ધર્મશાળા, ત્યાં બેસીને શ્રીજી કહે છે શું કરવું આગળ હવે એ નક્કી કરીએ આપણે. हमको क्या करना हुक्म परवरदिगार. રાજીનો શું હુકમ છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. હવે घरो रजवी खान के फिर दिए 10-20. રજવી ખાનના ઘેર, રજવી ખાન કોણ હતો? દીવાન. એના ઘેર 10-12 દિવસ રહ્યા. શેખ નિમાઝ જે બાદશાહનો ઉસ્તાદ હતો, કુરાનનો જાણકાર હતો, એના ઘેર 10-12 દિવસ કર્યા. એમ કરતા કરતા જેટલા રાજાના મંત્રીઓ આગળ પડતા ત્યાંના રાજકાજ વાળા હતા એ બધાના ઘેર, કોઈના ઘેર 10 દાડા, કોઈના ઘેર 20 દાડા, કોઈના 15 દાડા, રોજ બધાના ઘેર જાય કે ભાઈ અમને બાદશાહ સાથે મુલાકાત કરાવો. પણ કોઈ એમની વાત સાંભળતું જ નથી. तब करके बैठक करने लगे विचार. ચલો ભાઈ હવે શું કરશો? કંઈક રસ્તો તો શોધવો પડશે ને. આમનામાં તો કેટલો સમય આપણો બરબાદ થઈ ગયો. હજુ આપણે ઔરંગઝેબ પાસે સંદેશો પહોંચાડી શક્યા નથી. હવે કંઈક આપણે મજબૂત કામ
કરવું પડશે. फर्ज अपन ऊपर है पहुंचावने पैगाम। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આટલી બધી મહેનત શ્રીજી શું કામ કરે છે ભાઈ? આ શું કામ મહેનત કરે છે? ફરજ અપની હૈ. જેને માથે જવાબદારી લીધી હોય એના માથે જવાબદારી આવે. તો પરમધામ થી આવ્યા, રાજજી માથે ભાર મૂક્યો, એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. જેને આ તારતમ લીધો એને જવાબદારી લીધી કે હું જ્યાં સુધી મારા સુંદર સાથને આ સંદેશો ન પહોંચાડું ત્યાં સુધી હું કેમ કરીને રાજ્યને મોઢું બતાવું. આપણે જવાબદારી લીધી એવી કા એકલા એમને જ લીધી છે? આપણા માથે કઈ જવાબદારી ખરી? તો આપણે શું કર્યું? આપણે શું કર્યું આજ દિન સુધી? આપણે કર્યું. જુઓ, આજે આ કાર્યક્રમ ગોઠવ્યો. શું કામ ગોઠવ્યો? જેને પણ આ વિતકનો કાર્યક્રમ અગવાઈ કરીને ગોઠવણ કરી એમને શું કામ કર્યું? આપણી જવાબદારી પૂરી કરવા માટે. મયદ કે રૂપપુરાથી સુંદર સાથને લઈને આવવા વાળા શું કામ લઈને આવે છે ભાઈ? આપણી જવાબદારી નિભાવવા માટે કે રાજ્ય મને જવાબદારી સોંપી છે કે સુંદર સાથની આત્મ જાગૃતિમાં તમારે કામ કરવાનું છે. સુંદર સાથી અહીં બેસીને માત્ર ચર્ચા કરવી એક જ જવાબદારી છે એવું નહીં. આત્મ જાગૃતિના કોઈ પણ કાર્યમાં સહયોગ કરવો એ પણ જવાબદારી નિભાવવા જેવું જ કામ છે. એટલી જ અગત્યતા છે. અહીં માત્ર ચર્ચા કરે એ જ મોટી જવાબદારી નિભાવે છે, અને જે બીજા નાના નાના કામ કરે એ જવાબદારી નથી ની ઓછી જવાબદારી નિભાવે છે એવું ન હોય. સેવા કોઈ પણ હોય એ નાની કે મોટી ન હોય. સેવા જ છે. હું અહીં બેસીને સંભળાવવાની સેવા કરું કે કોઈ આ કાર્યક્રમ ગોઠવવાની સેવા કરે, અને કોઈ ગામમાંથી એક વ્યક્તિને બોલાવી લાવવાની સેવા કરે, તો એ સેવા એક સમાન જ છે. અને સેવા શું કામ કરે છે? કે રાજ્ય અમને કહ્યું છે કે તમારે મારો સંદેશો આખા વિશ્વમાં પહોંચાડવાનો છે. આ જવાબદારી નિભાવવા માટે શ્રીજી કહે છે આપણે કામ કરવાનું છે. इस वास्ते पैगाम को पहुंचाना जरूर। એટલા માટે સંદેશો પહોંચાડવો જરૂરી છે કે જ્યાં સુધી શાકુમાર ઔરંગઝેબને સંદેશો નહીં પહોંચે ત્યાં સુધી જાગણી કાર્ય અધૂરું જ રહેવાનું છે. કાર્ય તો પૂરું કરવું જ છે. આપણે કોઈ કામ અધૂરું હોય તો કેવું આપણને મનમાં ડંખ્યા કરે, તારું કામ બાકી રહી ગયું. અરે ખેતરમાં પહેરવા ગયા ને અને જે ખૂણો થોડો બાકી રહી ગયો હોય ને તો એ બીજા દારી થાય કે પહેલા મારે પેલું પહેરી આવવું પડશે, થોડુંક બાકી રહી ગયું છે. તો આ તો બહુ જ મહાન કાર્ય છે. તો જ્યાં સુધી આ કાર્ય પૂરું ના થાય એક સુંદર સાથ સુધી, હા, જગાવવાનું કામ મારું નથી, જગાવવાનું કામ આપણું નથી. હું એમ ના કહું કે મેં એક આત્મને જગાડી, બિલકુલ નહીં. જગાવે કોણ? રાજ્ય. આપણું કામ કેટલું છે? રાજ્યનો સંદેશો પહોંચાડવાનું. હું તમને સંદેશો જ આપી શકું, દિલમાં હું ન ઉતારી શકું. દિલમાં ઉતારવાનું કામ તો દરેકે પોતાનું છે. હું તમારા દિલમાં કોઈ વાત કેમ ભરી શકું? સમજાય છે મારી વાત? આપણે કોઈને જમાડવું હોય તો રસોઈ બનાવીને એને થાળી પીરસી શકીએ, બહુ તો કોળીઓ ભરીને મોઢામાં મૂકી શકીએ, પણ ચાવવાનું અને ઉતારવાનું એ તો જાતે કરવું પડે. એ કોઈ કરી આપે? આપણું કામ સંદેશો પહોંચાડવાનું, બાકીનું કામ રાજ્યનું. કોને કયા શબ્દથી ચોટ પહોંચાડવી એ રાજ્ય જાણે. એ એની મરજી છે કે કોને જગાડવા છે, ક્યારે જગાડવા છે અને કેવી રીતે જગાડવા છે, એ કામ એનું છે. આપણી ફરજ છે કે સંદેશો પહોંચાડવાનો છે.
5 रोहिल्ला खान के रहे मास 4 આવી રીતે 4 મહિના રોહિલ્લા ખાનની ધર્મશાળામાં શ્રીજી અને સુંદર સાથ ત્યાં રોકાય છે. चांदनी चौक में आके करने लगे विचार હવે ત્યાંથી પાછું બદલ્યું અને ચાંદની ચોકમાં એક હવેલીની અંદર આવ્યા અને ત્યાં બેસીને ફરી પાછા વિચાર કરે છે કે હવે આગળ આપણે જાગણી કાર્ય કેવી રીતે કરવું. ता से थी आके रहे हवेली दूलीचंद के અને એક દુલીચંદની હવેલીમાં ગયા. આ કેમ હવેલીઓ બદલે ખબર છે? યદી હિન્દુઓના મેલ્લામાં જાય અને ત્યાં જઈને કુરાનની વાતો કરે તો હિન્દુઓ કે હિન્દુ થઈને કુરાનની વાતો કરો છો, નીકળો અહીંથી. મુસલમાનના મેલ્લામાં જાય અને ત્યાં જઈને ધોતી પહેરીને ટીકા કરે ને આપણા હિન્દુ વેશ પહેરેલો હોય તો હિન્દુઓ થઈને મારા ખુદાની વાતો કરો છો, શરમ નથી આવતી? તમને કોઈ અધિકાર નથી? હિન્દુ થઈને કુરાનની વાત કરવાનો અધિકાર નથી. હવે કઈ બાજુ જવું? મુસલમાનો કહે છે તમે આ ના કરી શકો, હિન્દુઓ કહે છે તમે આ ના કરી શકો. જ્યાં જાય કોઈ અમને રહેવા જગ્યા જ આપવા તૈયાર નથી, એટલા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરવું પડે છે. बैठे एकांत एक ठोर 5 किए समार હવે કે છે આપણે એક કામ કરીએ, 5 પત્ર તૈયાર કરીએ અને એ 5 પત્ર આપણે ત્યાં પહોંચાડી દઈએ. नलुए 5 बना के हाजिर किए तैयार હવે 5 પત્રો તૈયાર કર્યા અને એ પત્રોમાં કયામતના 7 નિશાનો લખ્યા કે ભાઈ કયામત કુરાનની અંદર લખેલું છે, બહુ મોટી મહિમા છે. મુસલમાનો આજે પણ કયામતનું નામ આવે ને એટલે તરત જ ગભરાય. એ કયામતના દાડે ખુદા આગળ શું જઈશું અમે? અને જુઓ શ્રીજી જ્યારે આપત્તિમાં આવ્યા ને ત્યારે રાજ્ય દર્શન આપીને શું બતાવ્યું તેમને? ત્યારે શું કહેવાનું ત્યાં જઈને? કયામતના દિવસે હું તારી પાસે જવાબ માંગીશ કહ્યું ને. હું અરબમાં ગયા તો પણ એ વાત થઈ, અમદાવાદની જેલમાં પૂરાયા તો કાનજીભાઈએ પણ એ જ વાત કરી કે ભાઈ કયામતના દિવસે ખુદા ન્યાય પર બેઠા હશે ત્યારે હું જવાબ માંગીશ. એ દારો મને તમે શું જવાબ આપશો? સુંદર સાહેબજી, આવા કયામત એટલે કે આત્મજાગૃતિનો અંતિમ સમય. કેટલાક એમ માને છે કે કયામત એટલે બ્રહ્માંડનો લય, પણ મારા માટે કયામત કઈ છે? મારી આત્મજાગૃતિ થાય એ મારા માટે કયામત. મારા માટે દુનિયા એ દિવસે જ મરી ગઈ. જેની આત્મજાગૃતિ થઈ ગઈ એ દિવસે એના માટે દુનિયા મરી ગઈ. દુનિયા મરી ગઈ એટલે શું? દુનિયા પ્રત્યેની ચાહતો એની સમાપ્ત થઈ ગઈ. બસ એ જે મળે છે ભલે બધું મળશે, એમાંથી કશું ફેંકી દેવાની વાત નથી, કશું છોડી દેવાની વાત નથી, પણ દિલમાં ચાહત બદલાઈ ગઈ. હવે ચાહત શાની આવી ગઈ? રાજ્યની. તો આવા કયામતના 7 નિશાનો. પેલો હાથ ફેરી લેજો બેનનો, હાથ ખેંચી લો. દીકરીને હાથ ખેંચવો, હાથ લઈ લો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આ છે ને પેલો ના પેલો નહીં, આમાં ફોલ્ટ થાય ને વીજળીમાં, પેલું અર્થિંગ આવે ને પેલું નહીં કે તરત ફોલ્ટ થઈ જાય, આમ કરે પટુંગાઈ જાય આપણને. ધ્યાનથી બોલો, મરચો લાવો ને થોડો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાજી કે ભાઈ હું માનું છું કે ચર્ચા સાંભળવી કઠિન કામ છે અને એમાંય 2 કલાક. નિયમ એવો છે કે 40 મિનિટ ધ્યાનથી સંભળાય. 40 મિનિટ પૂરી થાય ને એટલે આપણું ધ્યાન બદલાય. એટલા માટે આપણે વચ્ચે પાણી પીવાની થોડીક રિસર્ચ પણ પાડીએ છીએ. બાકી ખરેખર 40 મિનિટ, એના બદલે આપણે બોલીએ છીએ અત્યારે 2 કલાક. બહુ ભારે કામ છે. 2 કલાકની કેપેસિટી બહુ મુશ્કેલ છે. મારીએ નથી. બોલવું સહેલું છે, સાંભળવું બહુ જ મુશ્કેલ છે. આપ સૌ ખૂબ ધન્યવાદને પાત્ર છો કે 2 કલાક સુધી સાંભળી શકો છો. ખૂબ ધન્યવાદ છે. ધ્યાનથી સુંદર સાહેબજી. કયામતના 7 નિશાનો. એમાં પહેલું નિશાન કે છે ઈસા રૂહલ્લાનું આવવું. हजरत ईसा आया હજરત ઈસા આયા. પહેલી નિશાની ઈસા રૂહલ્લા. કોણ હતું અંદર?
શામા મહારાણી. મુસલમાનો વાટ જોઈ રહ્યા છે કે ઈસા રૂહલ્લા આવશે. આપણે કે ઈસા રૂહલ્લા આવી ગયા. કયા તનમાં આવ્યા? દેવચંદ્રજી મહારાજના તનમાં. કોણ હતું? પરમધામના શામા મહારાણી. આ વાત સુધી કે છે જાહેર થઈ ગયું કે તમે જેની રાહ જોઈ રહ્યા છો એ ઈસા રૂહલ્લા આવી ગયા છે. અસરાફીલ જબરાઈલ ઉતરે અરસ સે. અશરાફીલ અને જબરાઈલ આ બે ફરિશ્તા અરશે અજીમથી આવવાના છે. અશરાફીલ અને જબરાઈલ. અશરાફીલ શું છે? જાગ્રત બુદ્ધનો ફરિશ્તો. જાગ્રત બુદ્ધ એટલે શું? આ સંસારની અંદર જે કંઈ જ્ઞાન આજ સુધી આવેલું છે એ બધું સપનાની બુદ્ધિનું જ્ઞાન છે. એતે દિન ત્રિલોક में होती बुद्ध सुपन सो बुद्ध जी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. એ બુદ્ધજી કોણ? ઈસા રૂહલ્લા શામા મહારાણી. શું લઈને આવ્યા? જાગ્રત બુદ્ધ. તો અશરાફીલ આવી ગયા અને જાગ્રત બુદ્ધ પણ અહીંયા આગળ એમને જાહેર કરી દીધું. અને એ જાગ્રત બુદ્ધના કારણે તો અમને કુરાનની ખબર પડી. એટલે અશરાફીલ અને જબરાઈલ. જબરાઈલ શું છે? ધનીનો જોશ. જે જબરાઈલ ફરિશ્તો મોહમ્મદ સાહેબને લઈને અરશે અજીમ પરમધામ પહોંચ્યો તો એ જ જબરાઈલ ફરિશ્તો ફરી ધનીનો જોશ સ્વરૂપે આ જગતમાં આવી અને અત્યારે આ લીલા કરી રહ્યો છે. ઓ લડાઈ દજ્જાલ કી સબ લિખી ઉનમે. ત્રીજું આવશે કે દજ્જાલ. કુરાનમાં લખ્યું છે કે કયામતના સમયે એક દજ્જાલ આવશે. એક આંખે કાણો હશે. દજ્જાલ કેવો હશે? એક આંખ ફૂટી ગયેલી, એક આંખે કાણો. અને કેવડો મોટો હશે? તો કે એનું માથું આકાશને અડતું હશે અને 7 સમુદ્રનું પાણી એની જાંઘો સુધી આવશે. એટલે પગ એટલા લાંબા હશે કે સમુદ્રની અંદર છેક તળિયે સુધી પહોંચે ને ત્યારે દરિયાનું પાણી એને કમર ભર આવે. અને માથું ક્યાં અડેલું હશે? આકાશને. એટલો મોટો આ દજ્જાલ હશે. અને બેઠેલો શાના પર હશે? એક ગધેડા ઉપર બેઠેલો હશે. શામાં લખ્યું છે બધું? કુરાનની અંદર. આ દજ્જાલ આવશે ત્યારે માની લેજો કે કયામત આવી ગઈ. આવો દજ્જાલ દેખાય છે તમને? એક આંખે કાણો, ગધેડા ઉપર બેઠેલો, માથું આકાશને અને દરિયાનું પાણી કમર સુધી આવે એટલો પગ લાંબા. એવો કોઈક દજ્જાલ દેખાય છે તમને? રાજજી કે છે આવો દજ્જાલ કોણ છે? તો આ માનવ તનને જ કહ્યું છે. એક આંખે કાણો એટલે એક જ પ્રકારની બુદ્ધિ હશે, એક ઇન્દ્રિયનું જ્ઞાન હશે. હિન્દુ તો હિન્દુ, મુસલમાન તો મુસલમાન. એને બીજાનું જ્ઞાન ક્યારે પણ લેવાની, સાંભળવાની, સમજવાની તૈયારી જ નહીં હોય. એને શું કહેવાય? એક આંખે. આંખ ફૂટી ગયેલી એવું નહીં, પણ અંતરની એક આંખ ફૂટી ગયેલી કે હું હિન્દુ છું તો મને હિન્દુઓનું જ ગમે, બાકી બધા જુઠ્ઠા. અને મુસલમાન શું કે? મુસલમાન જ સાચા, બાકી બધા ખોટા. એવું જ કે છે ને. તો આ શું કહેવાય? એક આંખ ફૂટી ગયેલી. આપણી કેટલી ફૂટેલી? એકે નહીં, હું 2. રાજજી આપણી 2 આંખો ખોલી આપી. ખોલી આપી કે ના ખોલી આપી? આપણને પુરાણની બંને વાતો ભેગી કરી આપી. રાજ્ય કે છે હમણાં તો આવી ભાઈ કલમા અને તારતમ બેને એક કરી આપ્યો. રાજ્યને હમે 1000 લોચન દિए. હા, રાજ્યને હમકો દિए અનંત લોચન. અનંત આંખો આપી આપણને. તો આપણે તો આખા જગતની બધી વાતોને વાસ્તવિક રૂપમાં સમજી શકીએ એટલી મોટી બુદ્ધિ આપી. અચ્છા, આ દજ્જાલનું માથું આકાશને અડે છે એટલે શું? અહંકાર. એ અહંકારમાં એટલો ઊંચો છે કે એને બીજું કંઈ પોતાના સિવાય કંઈ દેખાતું જ નથી. અને પગ ક્યાં છે? એટલી ઊંડાઈમાં, ગહેરાઈમાં પડ્યો છે કે સત્ય વાત ક્યારે એના દિલ સુધી પહોંચતી જ નથી. આવો દજ્જાલ ક્યાં છે? આ ઠેર ઠેર સમાજમાં આપણને
આવા વ્યક્તિઓ મળતા હશે જે અહંકારથી ભરેલા હોય, એક ઇન્દ્રિયનું જ્ઞાન લઈને બેઠા હોય, જે સત્ય વાત ક્યારે પણ સ્વીકાર ન કરતા હોય. એને કાણો દજ્જાલ કયો છે. આવી ગયો ને હવે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બસ મુસલમાનો, તમે જે રાહ જોઈ રહ્યા છો એ કાણો દજ્જાલ આવી ગયો છે. આજુજ માજુજ જાહિર. હવે કે છે आजूज અને माजूज. याकूब के दो बेटे. याकूब कौन कीधा? ब्रह्मा जी. याकूब के दो बेटे, एक आजूज एक माजूज. અને આ આજૂજ અને માજૂજ એમને એક સપ્ત ધાતુની દિવાલ, 7 ધાતુઓની એક દિવાલ હશે અને એ દિવાલને ચાટી 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 અને કાગળ જેટલી પાતળી કરી નાખશે, રાતભર ચાટીને. અને પછી કહે છે સવારે બાકી રહ્યું ને સવારે કરી દઈશું. ઇન્શાઅલ્લાહ બોલતા નથી અને સૂઈ ગયા. સવારે ઉઠ્યા એટલે વળી પાછી એ અષ્ટધાતુની દિવાલ હતી એવી ને એવી જાડી. અને આ જે આજૂજ અને માજૂજ છે એમની ઉંમર કે છે 4 લાખ દિવસ. એટલે મોટી એની ઉંમર હશે. અને વર્ષ કાઢશું આપણે તો 1000 ઉપર 1090 વર્ષ થાય છે. 1090 વર્ષ પૂરા થયા 11મી સદીની અંદર આપ અક્ષરાતીત પરબ્રહ્મ જાહેર થયા અને કયામતના દિવસે આજૂજ અને માજૂજને જાહેર કર્યા. આ આજૂજ એટલે દિવસ અને માજૂજ એટલે રાત. આ દિવસ અને રાત એને આજૂજ અને માજૂજ. અને અષ્ટ ધાતુની દિવાલ એટલે આ શરીર, 5 તત્વ 3 ગુણ, આ અષ્ટ ધાતુની બનેલી દિવાલ. અને રાતભર એના વિચારો એટલા શુદ્ધ થઈ જાય કે બસ આપણે તો હવે બીજું કાંઈ કરવું નથી. અને સવારે જેવો ઉઠે હતી એમની એમ દિવાલ પાછી, તો આટલું કામ બાકી છે ને આટલું કામ બાકી છે ને આટલું કામ અહીં જવાનું છે ને ત્યાં જવાનું છે. આખા જગતની બધી પાછી દિવાલમાં એન્ટ્રીઓ ચાલુ. રાત પડે એટલે પૂરી ઊંઘી ગયા. હા, સમજાય છે મારી વાત સુંદર સાચી? આ આજૂજ અને માજૂજ એટલે દિવસ અને રાત્રિ, જે આ શરીરને ચાટી ચાટીને આ પાતળી જીવનનો અંત થઈ જાય છે. અને આ અંતિમ સમય એનું આયુષ્ય હશે 4 લાખ દિવસ, એટલે કે 1090 વર્ષ. અને 1090 વર્ષ જ્યારે પૂરા થશે ત્યારે આપ અક્ષરાતીત આ જગતમાં જાહેર થશે. 11મી સદી ફજર તમામ. આ 11મી સદીમાં ખુદ ઇમામ મહેદી સાહેબ આ જગતમાં પ્રગટ થઈ ગયા અને આ વાતના ભેદ ખોલી આપે છે. એ મુસલમાનો, એ આજૂજ અને માજૂજ જાહેર થઈ ગયા છે. ઉગા સુર મગરબ સે. અને સૂરજ કે છે મગરબ એટલે પશ્ચિમ, મશરક એટલે પૂર્વ. તો સૂર્ય ક્યાં ઉગે અત્યારે? મશરક એટલે પૂર્વમાં. પણ જ્યારે કે છે કિયામતનો દિવસ હશે તો એ દિવસે સૂર્ય પશ્ચિમમાં ઉગશે. સબ ચલે સવડા તો મિયા ચાલે અવડા. સૂરજ ક્યાં ઉગશે? પશ્ચિમમાં. ઉગે કોઈ દાડો? આજે ઉગી ગયો. પશ્ચિમનો સૂર્ય પણ ઉગી ગયો. કે હે મુસલમાનો, તમે એમ માનો છો કે જ્યારે ઇમામ મહેદી સાહેબ ખુદા તાલા આવશે તો એ માત્ર મુસલમાનોના તનમાં આવશે, એના બદલે એ આવી ગયા હિન્દુના તનની અંદર. એટલે સૂરજ પૂરબના બદલે પશ્ચિમમાં આંખ ઉગ્યો. પણ કેવો સૂરજ ઉગ્યો? બિન રોશની કા. આ દિવસ વગેરે અજવાળું થાય એવો સૂરજ નહીં, પણ આ જ્ઞાન રૂપી સૂર્ય ઉગી ગયો. અને એ સૂર્ય કે છે તમને દેખાશે પણ નહીં. એ દેખાશે કોને? બ્રહ્મ સૃષ્ટિઓ એ વાતને સમજશે. તમારા માટે તો હજી પણ અંધારું જ છે. ઉલ્લુ ન જાને ઉગ્યા સૂર. એને શું ખબર? એ તો દુશ્મનો કા અંધા નૂર. હા, એને તો ઉગ્યા સૂરજ. उल्लू न जाने उग्या सूर. उल्लू न चाहे उग्या सूर, जिन अंधों का दुश्मन नूर. सुन जो वाका न लाए ईमान, उल्लू चिमगादड़ जान. જ્યાં વાત જે સમજીને ઈમાન ના લાવે એને ઉલ્લુ. ઉલ્લુ એટલે ખબર પડી ને? ગુવડ.
રાત પડે એટલે આંખો બંધ કરી દે, અંધારું થયું જ નથી, અંધારું થયું જ નથી, અરે સોરી દિવસ ઉગે એટલે હજી અંધારું જ છે, હજી અંધારું જ છે. અરે તું આંખ બંધ કરે એટલે અંધારું નહીં રહે. સમજાય છે? તારી આંખ બંધ કરવાથી અંધારું થઈ જાય ના. એમ કહેવા માંગે છે કે જ્ઞાન રૂપી સૂરજ ઉગી ગયો છે. દાબા હુઆ જાહિર, દાબ તુલ અર્જ નામનું એક જાનવર જાહેર થશે. કેવું જાનવર હશે કે છે? તો એ જાનવરની આંખો સુવર્ણી હશે, માથે બે પહાડી બેલના શિંગડા નીકળ્યા હશે, મોઢું વાઘનું હશે, અરે સોરી છાતી શેરની હશે, મોઢું સિંહનું હશે, પીઠ ગીધડની હશે, કાન હાથીના હશે. આવું એક પ્રાણી આ જગતમાં પેદા થશે અને એવું પ્રાણી દેખાય એટલે માનજો કે કયામત આવી ગઈ. દેખાય છે? આવું પ્રાણી દેખાય છે. આ માનવ તનને જ અનુલક્ષીને કહેવામાં આવ્યું છે. આંખો કેવી હશે? સુવર જેવી. સુવર એટલે ભૂંડ. ભૂંડને કોઈ દારો સારું ન દેખાય. એક થાળીમાં પકવાન મૂકો અને બાજુની નાલીમાં ગંદકી હશે તો પેલો ક્યાં જશે? હા, પકવાન ખાવા નહીં આવે. મસ્ત મોહનદાર મૂકો, અડવાય નહીં આવે, જશે ક્યાં? પેલી ગંદકીમાં. એમ માનવની દ્રષ્ટિ એવી થઈ જશે કે એની દ્રષ્ટિમાં વિકાર ભાવ આવશે. મા બહેનોને જોઈને એને ક્યારે પણ સારા વિચાર નહીં આવે. એને કહ્યું છે દ્રષ્ટિ ભૂંડની. આંખો એની વિકારી હશે, સારી વસ્તુ નહીં જોઈ શકે એવી આંખો વાળા માણસો દેખાય છે આજે. આખા જગતમાં ઠેર ઠેર એવા માણસો છે જેની આંખો વિકારી દ્રષ્ટિ વાળી છે. મોઢું સિંહનું, લડવા માટે તૈયાર. જો જુઓ મને આમ કીધું, મને આમ કીધું. છાતી સિંહની, અરે ગીદડ की છાતી વાઘની, પીઠ ગીદડની. છાતી વાઘ, બિલકુલ. છાતી શેરની, વાઘની છાતી. લડવા માટે આવી જાઓ મેદાનમાં અને જવાબદારી લેવાની આવે તો યાર એ જયંતિભાઈ એ મારું કામ નહીં હો, તમે બીજા કોઈને આપી દો ને, હે ને? ખાલી પિલોદરા સુંદર સાથની જવાબદારી લેવાની આવે તો પણ ના યાર, એ બીજા કોઈને કહે ને ભાવ નામ કે એ છે ને એ કરે, અમને નહીં ફાવે. કેમ ભાઈ? આપણને કેમ ના ફાવે? જવાબદારી લેવાની આવે ત્યારે આપણે પાછા પડી જઈએ અને લડવાનું આવે ત્યારે આ ભાગ પાડવાનો હતો, સૌથી પહેલો મારો ભાગ. એટલે છાતી વાઘની અને પીઠ ગીધડની અને માથે પહાડી બેલના શિંગડા. જો ત્યો શિંગડો જ ભરાવતા ફરતા હશે. આવી વૃત્તિ વાળા માણસો પ્રગટ થશે અને એવી વૃત્તિ વાળા માણસો પ્રગટ થાય ત્યારે માની લેજો કે કયામત આવી ગઈ છે. આવી ગઈ. આવી વૃત્તિ વાળા માણસો દેખાય છે આજે ઠેર ઠેર. નજર ખુલ્લી રાખીને જોઈશું તો ચારે તરફ આપણને આવી વૃત્તિ વાળા માણસો જ દેખાય છે. એ સરાતલ મુસ્તકીમ રસૂલે કરી શરત, મોહમ્મદ સાહેબે શરત કરી છે. સરાતલ મુસ્તકીમ એ દિવસે કે આવા નિશાનો દેખાય એ દિવસે ખુદ ખુદા તાલા અહીંયા આગળ આવશે, આખા જગતનો ન્યાય કરશે અને મારી રૂહોને હર્ષે અજીમ લઈ જશે, પરમધામ લઈ જશે. બાકીનાને દોજકની આગમાં જલવું પડશે અને એ પછી એમને 8 ભિસ્તોમાં અખંડ કરશે. દોજકની આગ, નરકની આગમાં જલવું પડશે. પશ્ચાતાપ થશે. એટલો બધો પશ્ચાતાપ થશે કે સ્વયં રાજી પિલુદ્રામાં આવ્યા, 1 મહિનો સુધી અહીંયા આગળ ચર્ચા સંભળાવી, પણ અમે ચર્ચામાં જઈ શક્યા નહીં. નહીં આવતા હોય એમની વાત કરું છું. નહીં આવતા હોય ને, આ પશ્ચાતાપ થશે કે મારા ગામમાં રાજી આવ્યા,
આખો મહિનો ચર્ચા સંભળાવી અને મેં ના સાંભળી. એનાથી કેટલી મોટી કમનસીબી. રાજી સામે ચાલીને આપણા ઘેર આવે અને એ પોતાની પહેચાન કરાવે, ઘરની પહેચાન કરાવે, આપણી આત્મજાગૃતિ કરાવે, અને છતાં આપણે એ લાભ ન લઈ શકીએ તો એના કરતાં વધારે કમનસીબ કોઈ કહેવાય? સમજાય છે? આંગણે આવેલો અવસર, આવો મોકો કોઈ ગુમાવે? આ તો ઘેર બેઠા ગંગા. અને છતાંય થાય કે ના, ડૂબકી તો નહીં મારવી, પલરી જવું તો. રાજજી કહે કે મને હા બીક એ લાગે છે. રાજજી કહે લઈ જવું તો, અને છોકરોને તો લાવતા જ નહીં. હા, નક બગડી જાય. આ ચર્ચા સાંભળીને છોકરા બગડી જાય. આ ચર્ચા સાંભળે તો ક્યાંક રાજજી તરફ આવી જાય. આપણે કઈ તરફ મોકલવા છે એમને? આપણે આમ મોકલવા છે. અને અહીંયા ચર્ચા સાંભળે તો ક્યાં આવી જાય? રાજજી તરફ. તો આપણે ભણાયેલા ગણાયેલા ઉછરેલા હું કામના? પૈસા ખર્ચા બધા, એનું વળતર તો હા હા. એટલે છોકરોને કોઈ લાવતા નહીં, નકર છોકરો બગડી જાય. કોઈ ભૂલથી આવી ગયો ને તો કાલથી ના આવતા, નક બગડી જશો. આવવાના કાલે? હા, જોઈએ હવે. રાજજી કે છે સુંદર સાતજી, અહીં આગળ આ મોહમ્મદ સાહેબે અગાઉથી નક્કી કર્યા પ્રમાણે આ એવો માર્ગ અહીં આગળ હું જાહેર કરું છું, અને ખુદ ખુદા કયામતના દિવસે આવશે. સો સબ આએ મિલે, સો સબ આએ મિલે. આ બધા નિશાનો આવી મળ્યા ફરદા રોજ કયામત. જે અગાઉ વાયદો કર્યો તો મોહમ્મદ સાહેબ ને એરોએ પૂછ્યું કે કયામત ક્યારે છે? તો કે ફરદા રોજ. ફરદા રોજ નો અર્થ શું થાય છે? આવતીકાલે. આવતીકાલ કોને કીધી? તો કે જ્યારે જગતના વર્ષ 1000, ખુદાનો દિવસ 1, વર્ષની આ જગતના વર્ષ 100, ખુદાની રાત્રિ 1, એટલે 1100 વર્ષ પછી ખુદ ખુદા તાલા આવશે. અને આજે જ્યારે આપ શ્રીજી સાહેબજી દિલ્હીની અંદર આ સંદેશો ઔરંગઝેબને પહોંચાડવા માટે જઈ રહ્યા છે, ત્યારે મોહમ્મદ સાહેબના એક્ઝેક્ટ 1100 વર્ષ પૂરા થાય છે. એક પણ નિશાન અહીંયા આગળ કાચું નથી. અને એ પ્રમાણે આજે ઇમામ મહેદી સાહેબ દિલ્હીની અંદર જાહેર થઈ રહ્યા છે. इन बात की हकीकत એ હોય એક દિન ઇસ્લામ. અને આ હકીકત જે જાણે એ એક દિન ઇસ્લામ, એટલે આખી દુનિયાની અંદર એક ધન. કોઈ ન કૈસી ધની મેરા ઓર, સબ જાતે મિલસી એક ઠોર, કોઈ ન કહે ધની મેરા ઓર. આખી દુનિયાના બધા જ જીવો, આખી દુનિયાના બધા જ સમાજ, ધર્મ એક સ્થળે એક છત્રી નીચે ભેગા થશે, અને એમાં કોઈ એમ નહીં કે મારો ધની, મારો પરમાત્મા જુદો છે. બધા એક પરમાત્માના શરણે આવી જશે. इनसे ते काफिर फेरे रखे रबानी कलाम. અને આ વાતો જાહેર થશે. કાફીરો જે છે એ આ વાણીને નહીં માને. જે ખુદાના દુશ્મન છે, જે ખુદાનો વિરોધ કરવા વાળા છે, એ કે છે આ વાતોને નહીં સ્વીકાર કરે. મુસલમાનોને કહી રહ્યા છે શ્રીજી અત્યારે કે જો તમે આ વાતો ન સ્વીકાર કરો તો એનો અર્થ એ થયો કે તમે ખુદાના દુશ્મન છો. આ તમારા માટે નથી આવ્યું, તમે કાફીર છો. અને મોમીનો તો આ બેઠા. તમે તમારે પોતાને મોમીન કેવડાવો છો, પણ તમે મોમીન નથી. અને જો હો તો કયામતના નિશાનો જાહેર થઈ ગયા છે, એને તમે સ્વીકાર કરો. कुरान हदीसों की शाहिदी देख के लिखे बनाए. અને અહીં આગળ કુરાનની અને હદીસોની જેટલી સાક્ષીઓ હતી એ બધાના સાક્ષીઓ લઈ અને આ પત્રની અંદર શ્રીજી લખે છે, वास्ते फरज उतारने એ પહોંચાવો જાય. પત્રમાં છેલ્લે લખ્યો કે ભાઈ આ કરવા માટે અમારો કોઈ અંગત સ્વાર્થ નથી. અમારે કોઈ દિલ્હીની રાજગાદી જોઈતી નથી. શાના માટે લખ્યું છે? ફરજ ઉતારને. અમાને જે જવાબદારી હતી, રાજ્ય અમને જે જવાબદારી સોંપી હતી, એ જવાબદારી નિભાવવા માટે અમે તમને આ સંદેશ આપીએ છીએ. જેને માથે લેવો હોય
એ લેજો, ના લેવો હોય આપણને કહે છે રાજજી, અત્યારે આપણને કે છે જેને રાજજીનો આ સંદેશ માથે લેવો હોય એ માથે ચડાવજો, અને ના લેવો હોય કઈ નહીં, તમે તમારી માયામાં સહેજે ભોગવજો સુખ, મને ક્યાં વાંધો છે? રાજજી કે મને જરાય વાંધો નથી। अब यहाँ कांजी का वो नलवे वाला हम कर लेंगे। एक टपक खरीदे लोगो। कांजी को कासिद कर नलवे दिए हाथ। આવી રીતે 5 પત્રો તૈયાર કર્યા। 5 પત્રો તૈયાર કરીને ઔરંગઝેબ બાદશાહના જે મુખ્ય સલાહકારો હતા એમને પહોંચાડવા માટે કાનજીભાઈને શ્રીજીએ મોકલ્યા। કાનજીભાઈ તમે જાઓ, જઈને પત્ર આપવાનો અને એમ કહેજો કે મને તમે આનો જવાબ આપો। કાનજીભાઈની સુરક્ષા માટે બીજા 2 સુંદર સાથને પણ મોકલ્યા, તમારે છેટા ઉભા રહેવાનું, એવું કંઈ જોખમ લાગે તો કાનજીભાઈને લઈને પાછા આવી જવાનું। આવી રીતે કાનજીભાઈને જવાબદારી સોંપી કયા એ 5 વ્યક્તિઓને આ પત્રો આપવાના હતા, કાનજીભાઈ કેવી રીતે એ પત્રો ત્યાં પહોંચાડ્યા, એમના શું જવાબ આવ્યા અને આગળની લીલા કેવી રીતે રાજ્ય કરી એ ચર્ચા આવતીકાલે સાંભળશું। આજે આટલું સ્વીકાર કરો। कांजी को कासिद कर, कानजी को कासिद कर नलवे दिए हाथ। नलवे दिए हाथ केतिक और शामिल किए, केतिक और शामिल किए रहियो इनके साथ। रहियो इनके साथ रहियो इनके साथ। बोलो श्री प्राणनाथ प्यारे की जय।